હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 49 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 49 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવીએ છીએ। લાસ્ટ બે લેક્ચરથી આપણે કંઈક સંસદીય પ્રણાલીની વાત કરતા હતા, સંસદીય કાર્યવાહીની વાત કરતા હતા। આજના લેક્ચરની અંદર આપણે સંસદીય પ્રસ્તાવની વાત કરીશું કે ભાઈ સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા છે, સવારે ઉઠીને 11 વાગે આવી જાય છે, બેસી જાય છે, એના પછી એ કાર્ય શું કરશે? તો એની અંદર અલગ અલગ શું રાખવામાં આવશે? ઠરાવ મૂકવામાં આવશે, અલગ અલગ પ્રસ્તાવ મૂકવામાં આવશે, અલગ અલગ સંકલ્પ મૂકવામાં આવશે। તો એ સંકલ્પ, એ પ્રસ્તાવોની વાત કરીશું કે ભાઈ સંસદની અંદર જે કાર્યવાહી થાય છે 11 થી લઈને 12 અને પછી 2 થી લઈને 6, તો એની અંદર જે પ્રસ્તાવો મૂકવામાં આવે છે તો એ કયા કયા પ્રસ્તાવો હોય છે, જે સંકલ્પ મૂકવામાં આવે છે આ સંકલ્પ શું છે, આ બધી જ વસ્તુઓ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું। તો આજના લેક્ચરની અંદર સંસદીય દરેક પ્રસ્તાવની વાત કરીશું, સંકલ્પ શું છે, પ્રસ્તાવ શું છે એની પણ આપણે વાત કરીશું। તો સંસદીય કાર્યવાહી એ વિવિધ સંકલ્પો અને પ્રસ્તાવોના માધ્યમથી જ ચાલે છે કે ભાઈ સવારે ઉઠીને 11 વાગે બધા ભેગા થઈ ગયા સંસદની અંદર, પછી શું થશે? તો તમને ખબર છે કે સ્ટાર્ટિંગમાં પ્રશ્નકાળ હોય, ચલો પ્રશ્નકાળ પૂરો થઈ ગયો, બપોરે જમી લીધું, 2 વાગે મળે, એના પછી શું મૂકવામાં આવશે? અમુક સભ્યો દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવશે, અમુક સભ્યો દ્વારા સંકલ્પ મૂકવામાં આવશે। હવે તમને અહીંયા બે શબ્દો દેખાય છે, એક સંકલ્પ અને એક પ્રસ્તાવ। તો પ્રસ્તાવ અને સંકલ્પ આ શું છે એ પહેલા સમજી લઈએ। હવે જો સંકલ્પ છે ને એ એકચ્યુઅલી પ્રસ્તાવનું જ એક નાનું સ્વરૂપ છે, પણ પ્રસ્તાવ અને સંકલ્પમાં એટલો ફરક છે કે જે સંકલ્પ છે ને એ મહત્વના હોય અને એની અંદર મતદાન થવું જરૂરી હોય, જ્યારે પ્રસ્તાવમાં અમુક પ્રસ્તાવમાં મતદાન થાય, અમુક પ્રસ્તાવમાં મતદાન ના થાય। પ્રસ્તાવ એટલે સમજી લો, નામથી જ ખબર પડી જાય છે કે કોઈ વ્યક્તિએ કંઈક પ્રસ્તાવ મૂક્યો। હવે એ પ્રસ્તાવ છે એ સમજી લો સ્વીકાર થાય પણ ખરા, સ્વીકાર ના પણ થાય, મતલબ કે પ્રસ્તાવ મૂક્યા પછી એને સ્વીકારવામાં પણ આવે, ના પણ સ્વીકારવામાં આવે। જ્યારે સંકલ્પની અંદર સ્વીકાર અને ના સ્વીકાર એ એના મતદાન ઉપર આધાર રાખશે, એટલે કે સંકલ્પ જ્યારે હોય છે એને જે આપણે ખરડો કહીએ છીએ, ઓકે, અને આ ખરડો કે આ સંકલ્પ છે એ મંત્રીઓ દ્વારા લાવવામાં આવે છે અથવા તો ખાનગી જે સભ્યો છે એમના દ્વારા પણ લાવવામાં આવી શકે છે। આ જે સંકલ્પ છે એની અંદર ફરજિયાતપણે મતદાન થવું જોઈએ, જ્યારે પ્રસ્તાવમાં અમુક પ્રસ્તાવમાં મતદાન થશે, અમુક પ્રસ્તાવમાં મતદાન નહીં થાય। ક્લિયર? આને આપણે ડીપમાં આગળ ભણીશું જ, પણ એઝ ઓફ નાઉ તમને થોડું બેઝિક ખ્યાલ આપી દીધો સંકલ્પ અને પ્રસ્તાવનો। તો સંકલ્પ અને પ્રસ્તાવ સંસદીય કાર્યવાહીના સાધન છે, મતલબ કે સંસદની અંદર જે પણ કાર્યવાહી ચાલશે તો એના સાધનો મેન બે હશે, એક સંકલ્પ અને બીજો પ્રસ્તાવ। ધીમે ધીમે પ્રસ્તાવ અને સંકલ્પ બંનેને તમે સમજી જશો। આગળ વાત કરીએ, સંસદીય પ્રસ્તાવથી સંસદીય સભ્યો પોતાની વાત રજૂ કરે છે જે લોકહિતમાં જોડાયેલી છે। તો પ્રસ્તાવો છે એ પ્રસ્તાવ કોણ મૂકશે? તો પ્રસ્તાવો સભ્યો દ્વારા પણ મૂકી શકાય અને મંત્રીઓ દ્વારા પણ મૂકી શકાય। હવે પ્રસ્તાવ કેમ મૂકવામાં આવે છે? તો સિમ્પલ વસ્તુ કે કોઈ સભ્ય છે એને પોતાની વાત રજૂ કરવી છે, તો એવું નહીં કે ભાઈ ઊભો થઈને ડાયરેક્ટ વાત બોલવા માંડશે, ના, એ કંઈક પ્રસ્તાવ બનાવશે અને એને પ્રસ્તાવને લોકો સમક્ષ, જે સભ્યો છે લોકસભાની અંદર એના સમક્ષ મૂકશે, કે રાજ્યસભા હોય તો રાજ્યસભા સમક્ષ મૂકશે। હવે જ્યારે હું સંસદ બોલું છું એટલે તમારે રાજ્યસભા લોકસભા બંને વિચારી લેવાનું, ઓકે, અહીંયા હું બંને ગૃહની વાત કરું છું। તો સંસદીય સભ્યો છે, જેટલા પણ સંસદીય સભ્યો છે એમને પોતાની વાત રજૂ કરવી હોય, ઓકે, તો એ લોકહિતમાં હોઈ શકે છે, ઓકે, અથવા તો એમનો કોઈક પોતાનો અભિપ્રાય હોઈ શકે છે, તો એ પ્રસ્તાવ દ્વારા સંસદની અંદર મૂકશે। આગળ વાત કરીએ તો ચાલો આપણે સંસદના સભ્યો દ્વારા રજૂ કરવામાં આવતા જુદા જુદા પ્રસ્તાવોનો અભ્યાસ કરીએ। તો હવે જુદા જુદા પ્રસ્તાવો જોઈશું કે કયા કયા ટાઈપના પ્રસ્તાવો છે એ સંસદ સભ્યો દ્વારા મૂકવામાં આવે છે। સૌથી પહેલો જ આવે છે સ્થગન પ્રસ્તાવ અથવા તો મોકૂફી પ્રસ્તાવ। નામથી જ ખબર પડી જાય, જો સ્થગન, સ્થગનનો મતલબ શું? રોકી રાખવું। તો રોકી રાખવાનો પ્રસ્તાવ અથવા તો મોકૂફી પ્રસ્તાવ। હવે આ શેને રોકવાની વાત કરી છે એ હવે જોઈએ। જો તો અતિ મહત્વના અને જેમાં વિલંબ ન કરી શકાય તેવા જાહેર હિતના વિષય સંબંધિત ચર્ચા કરવા આ પ્રસ્તાવ લાવવામાં આવે છે, ઓકે। અતિ મહત્વના હોય અને જેમાં કહેવાય કે નિર્ણય લેવામાં વિલંબ ના કરી શકાય, એનો નિર્ણય ફટાફટ લઈ લેવો પડશે કારણ કે એ જનહિત માટે હશે, અને એવા વિષય ઉપર તાત્કાલિક ચર્ચા કરવા માટે આ પ્રસ્તાવ મૂકવામાં આવે છે। સ્થગન પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ લાવી શકાય, તો યાદ રાખજો આ સ્થગન પ્રસ્તાવ અથવા તો મોકૂફી પ્રસ્તાવ છે એ માત્ર ને માત્ર શેમાં લાવી શકાય છે? લોકસભામાં લાવી શકાય છે, રાજ્યસભામાં નહીં। કારણ કે એના પાછળનું કારણ આ છે કે આ પ્રસ્તાવમાં
સરકારની નિંદાનું તત્વ સામેલ હોય છે. ઓકે, જે પણ સરકાર અત્યારે ચાલી રહી છે, જેમ કે અત્યારે મોદી સાહેબની સરકાર ચાલી રહી છે, તો જે વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષ દ્વારા આ સ્થગન પ્રસ્તાવ, સામાન્ય કેસની અંદર આ સ્થગન પ્રસ્તાવ શું છે લાવવામાં આવે છે સદસ્ય દ્વારા. તો આ ખાલી ને ખાલી લોકસભામાં લાવવામાં આવશે અને એનું પાછળનું કારણ એ જ હશે કે જે સરકાર ચાલી રહી છે એમની નિંદા કરવી. હવે તમારા માઇન્ડની અંદર થાય કે સાહેબ હજુ થોડું ડીપમાં સમજાવો, એક્ઝામ્પલ દ્વારા સમજાવો. ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અત્યારે શું ચાલુ છે? કોરોના કાળ. સમજી લો એક્ઝામ્પલ તરીકે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે. હવે કોરોના કાળ ચાલી રહ્યો છે, હવે સંસદ છે ને એ પોતાની જે સામાન્ય બેઠકો છે એ ભરી રહી છે અને જે સામાન્ય કાર્યવાહી છે, રૂટીન જે કાર્યવાહી છે એ ચાલુ છે. હવે રૂટીન કાર્યવાહી ચાલુ છે અને આ સમયે સમજી લો કોરોનાનો કહેર છે, તો આવા સમયે વિરોધ પક્ષના જે સભ્યો છે એ શું કરશે? ઊભા થશે અને આ સ્થગન પ્રસ્તાવ મૂકશે. હવે સ્થગન પ્રસ્તાવ મૂક્યો એટલે જે સામાન્ય કાર્યવાહી ચાલતી હતી ને સંસદની, એ ત્યાં ને ત્યાં શું થઈ જશે? સ્થગિત કરી દેવામાં આવશે, મોકૂફી કરવામાં આવશે. એટલા જ માટે આને સ્થગન પ્રસ્તાવ કહેવામાં આવે છે, કારણ કે આ પ્રસ્તાવ જો પાસ થઈ જાય તો જે સંસદની નોર્મલ ચાલતી જે કાર્યવાહી છે એ ત્યાં ને ત્યાં ઊભી રહેશે અને જે વિરોધ પક્ષ દ્વારા જે પ્રસ્તાવ મૂકવામાં આવે છે એના ઉપર જ ચર્ચા કરવામાં આવશે. હવે એની અંદર એવું લખેલું હશે કે સમજી લો કે વિરોધ પક્ષ છે એ સરકારને ક્વેશ્ચન કરશે કે સાહેબ અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, એના માટે તમે અત્યારે શું કરો છો? કારણ કે આ વિષય ઉપર અતિ મહત્વના નિર્ણયો લેવા જરૂરી છે. ચલો સંસદની તો નોર્મલી કાર્યવાહી ચાલે છે, પણ એને અત્યારે સાઈડમાં મૂકીને આપણે આ જે પ્રશ્ન અત્યારે ચાલે છે, કોરોના કાળ ચાલે છે, તો એના માટે સરકાર અત્યારે શું પગલાં લે છે? તો આ ટાઈપનો પ્રસ્તાવ છે એ વિરોધ પક્ષ મૂકી શકે છે, જેમાં સરકારની નિંદા કરશે કે ભાઈ તમારે શું કરો છો? આટલા બધા લોકો મરી રહ્યા છે, હોસ્પિટલોની અંદર સિલિન્ડરો નથી, તો તમે અત્યારે આ કોરોના કાળ ચાલી રહ્યો છે, લોકોના હિતનું તમે અત્યારે વિચારો, આ સંસદીય કાર્યવાહીની ચર્ચા મૂકો અને આના ઉપર ચર્ચા કરો. તો એના માટે શું કરવામાં આવે છે? આ સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે છે, જેને મોકૂફી પ્રસ્તાવ પણ કહેવામાં આવે છે. હવે આની કઈ રીતના લાવી શકાય? તો આ પ્રસ્તાવ લાવવાથી જો લોકસભાની જે સામાન્ય કાર્યવાહી છે એને રોકી દેવામાં આવશે અને આ જે બાબત, આ જે પ્રસ્તાવ છે એના ઉપર જ ચર્ચા કરવામાં આવશે. હવે આવો પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા યાદ રાખજો 50 સભ્યોનો ટેકો જરૂરી છે. મતલબ કે એક સભ્ય ઉઠીને કે અત્યારે આ બધી વસ્તુ મૂકો અને આના ઉપર ચર્ચા કરો તો એવું ચાલશે નહીં. ઓછામાં ઓછા 50 સભ્યો છે એ ભેગા મળીને એ પ્રસ્તાવ મૂકશે કે ભાઈ અત્યારે આ બધી વસ્તુ મૂકો, આ કોરોના કાળ ચાલી રહ્યો છે, આના ઉપર ચર્ચા કરો અત્યારે. ઓકે, તો આવા 50 સભ્યોના ટેકાથી આવો સ્થગન પ્રસ્તાવ અથવા તો મોકૂફી પ્રસ્તાવ છે એ લાવી શકાય છે. આ પ્રસ્તાવ લોકસભાના અધ્યક્ષની મંજૂરીથી કોઈ પણ સભ્ય લાવી શકે છે, પણ એ સભ્ય જોડે 50 સભ્યોનું શું હશે? સમર્થન હશે. કોઈ પણ સભ્ય, એવું નહીં કે ભાઈ કોઈ મંત્રી દ્વારા અથવા તો કોઈ સ્પેશિયલ મેમ્બર દ્વારા લાવવામાં આવે છે, ના, સંસદનો કોઈ પણ ગૃહમાં કોઈ પણ સદસ્ય છે એ લાવી શકે છે, પરંતુ એના જોડે 50 સભ્યોનો શું જોઈએ? ટેકો જોઈએ. ક્લિયર? અને આ કોની અધ્યક્ષતા? તો લોકસભાના અધ્યક્ષથી. ઓકે, તો એ તમે જુઓ કે આ તો પહેલા તો લોકસભામાં જ લાવી શકાય છે અને લોકસભાના અધ્યક્ષની મંજૂરી જરૂરી છે અને લોકસભાના 50 સભ્યોનો એ સભ્ય જોડેનો ટેકો જોશે. હવે આ સ્થગન પ્રસ્તાવ ઉપર ઓછામાં ઓછી યાદ રાખજો 2 કલાક અને 30 મિનિટ એટલે કે 2.5 કલાકની ચર્ચા હોવી જ જોઈએ. કારણ કે આ સ્થગન પ્રસ્તાવ ક્યારે મંજૂર થાય? ક્યારે એટલો મહત્વનો હોય. આ લોકસભાના અધ્યક્ષ છે એ ક્યારે એ સ્થગન પ્રસ્તાવને મંજૂરી આપશે? કારણ કે એ એકચ્યુઅલીમાં મહત્વનો હશે અને એના ઉપર ચર્ચા કરવી બહુ જરૂરી હશે. એટલા માટે એના માટે 2.5 કલાક તો એકચ્યુઅલી ફાળવવામાં આવશે અને આવશે. 2.5 કલાક, મિનિમમ 2.5 કલાક તો એના ઉપર ચર્ચા થશે. કારણ કે આ બહુ જ મહત્વનો હશે, ત્યારે જ આ સ્થગન પ્રસ્તાવ છે એને એક્સેપ્ટ કરવામાં આવે છે અધ્યક્ષ દ્વારા અને રિયલીમાં એ કંઈક જાહેર રીતમાં હશે. ક્લિયર? એટલા માટે એમાં 2.5 કલાકથી ઓછી નહીં એવી શું કરવામાં આવે છે? ચર્ચા કરવામાં આવે છે. હવે સ્થગન પ્રસ્તાવ છે એ નીચેના ઉપર પ્રતિબંધો છે, મતલબ કે એવી કઈ કન્ડિશન છે જેની અંદર તમે સ્થગન પ્રસ્તાવ લાવી શકો નહીં. જેમ કે એવી બાબત હોવી જોઈએ જે નિશ્ચિત હોય, તથ્યપૂર્ણ હોય અને તાત્કાલિક હોય, તો એના માટે જ તમે સ્થગન પ્રસ્તાવ લાવી શકો છો. પછી હવે કોઈ સદસ્ય ઊભો થઈને એમ કે અત્યારે દેશમાં તો બહુ ગરીબી વધી ગઈ છે, ઓકે, ગરીબીને હટાવવા માટે તમે શું કરો છો? તો આ કોઈ સ્થગન પ્રસ્તાવ થયો નહીં, કારણ કે ગરીબી છે એ કોઈ ચોક્કસ નથી, ઓકે, કોઈ તથ્યપૂર્ણ નથી. હા, ગરીબી બધા દેશની અંદર હોય અને એના માટે એવું કંઈક નથી કે આ તાત્કાલિક પ્રશ્ન છે. ગરીબી વર્ષોથી ચાલી આવી છે અને ગરીબો તો રહેવાના. ક્લિયર? તો આના માટે આ એવું ના કહેવાય કે ભાઈ આ તત્કાલિક નિર્ણય આના માટે લેવો જરૂરી છે. તો આવી બાબતો લાવી શકો નહીં. એવી હોય જે નિશ્ચિત હોય. નિશ્ચિતનો મતલબ શું? કે ભાઈ હા, અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, એની અંદર લોકો મરે છે, હોસ્પિટલની અંદર આટલા લોકો અત્યારે ભરતી છે, આ ચોક્કસ બાબત છે.
તથ્યપૂર્ણ હોય, તથ્યપૂર્ણ કે અત્યારે જો સાબિતી મળે છે કે ભાઈ અત્યારે કોરોનાના લીધે બધા લોકો મરે છે, તો તથ્યપૂર્ણ હોય અને તાત્કાલિક હોય. તાત્કાલિક એટલે કે અત્યારે નિર્ણય લેવો જરૂરી હોય, તો એવી બાબતો જ ઓકે આ સ્થગન પ્રસ્તાવની અંદર મૂકી શકાય. એક કરતા વધુ બાબતોને આવરી લેવામાં આવશે નહીં. ઓકે, સ્થગન પ્રસ્તાવમાં એક જ બાબત લખેલી હશે કે ભાઈ કોરોના વિશે વાત કરવાની છે, કોરોના ઉપર નિર્ણયો લેવાના છે, એના ઉપર ચર્ચા કરવાની છે, તો એવી એક જ બાબત. પછી એવું નહીં સ્થગન પ્રસ્તાવની અંદર 2-3 વિષયો તમે મૂકી દો કે ભાઈ હા કોરોના વિશે વાત કરીશું, પછી ગરીબી વિશે વાત કરીશું, પછી નરેન્દ્ર મોદીની આ બધી બાબતો વિશે વાત કરીશું. એવું નહીં, એક જ બાબત એની અંદર હોવી જોઈએ. તાજેતરમાં બનેલી કોઈ વિશેષ બાબત સુધી મર્યાદિત હોવી જોઈએ. એવું નહીં કે ભાઈ 60 વર્ષ પહેલા બનેલી કોઈ બાબત છે એને તમે અત્યારે ઉઠાવો, ના. અત્યારે તાત્કાલિકમાં રનિંગમાં કોઈ બાબત હોય તો એને જ માટે તમે સ્થગન પ્રસ્તાવ લાવી શકો છો. સત્રમાં પહેલા ચર્ચા થઈ ગઈ હોય એવી બાબત લાવી શકો નહીં. ઓલરેડી સંસદની અંદર ચર્ચા થયેલી છે, સત્રની અંદર લોકસભામાં ચર્ચા થયેલી છે, તો એના એ બાબત તમે ફરીથી લાવી શકો નહીં. ન્યાયાલયમાં જે બાબતને વિચારાધીન હોય તો એવી બાબત પર લાવી શકો નહીં. જેમ કે સમજી લો બાબરી મસ્જિદ છે, હવે બાબરી મસ્જિદનો કેસ છે એ સમજી લો ન્યાયાલયની અંદર રનિંગ છે, અત્યારે ચાલુ છે, તો એ બાબત ઉપર ચર્ચા કરવાનો કોઈ અર્થ રહેતો નથી સંસદની અંદર, કારણ કે એ બાબત છે એ ન્યાયાલયની અંદર ચાલુ છે અને ન્યાયાલય એનો ફેસલો કરશે. તો ન્યાયાલયની અંદર જે ફેસલો ચાલુ છે, જે રનિંગ ચાલુ છે, હવે એવી બાબત તમે સંસદની અંદર ડિસ્કસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે એનો નિર્ણય તો છેલ્લે ન્યાયાલય જ આપવાનો છે. તો ન્યાયાલયમાં જે બાબત વિચારાધીન હોય, ઓકે વિચારમાં છે હજુ, તો એવી બાબતને તમે સંસદની અંદર લાવી શકો નહીં. જે બાબત અન્ય પ્રસ્તાવો દ્વારા ઉઠાવી શકાય એવી પણ ન હોવી જોઈએ. હવે હું તમને આગળ બધા જુદા જુદા પ્રસ્તાવો મૂકીશ. હવે સમજી લો કે કોઈ એવી બાબત છે જે નોર્મલ પ્રસ્તાવ દ્વારા પણ તમે એને સંસદની અંદર મૂકી શકો છો, તો એના માટે આ સ્થગન પ્રસ્તાવ લાવવાની જરૂર નથી, કારણ કે સ્થગન પ્રસ્તાવ એ બહુ મોટો પ્રસ્તાવ છે, જેના કારણે સામાન્ય જે કહેવાય કે સામાન્ય જે કાર્યવાહી છે લોકસભાની એને રોકી નાખે છે. આ સ્થગન પ્રસ્તાવ જેવો એક્સેપ્ટ થશે લોકસભાની સામાન્ય કાર્યવાહી રોકાઈ જશે. તો હવે સમજી લો કે કોઈ નાનો એવો મુદ્દો હોય જેના માટે આવું સ્થગન પ્રસ્તાવ, આ મોટી વસ્તુ છે એ લાવવાની જરૂર નથી, કોઈ નાના એવા પ્રસ્તાવથી પણ એ વસ્તુ તમે મૂકી શકો છો, તો એ નાના એવા પ્રસ્તાવથી મૂકવી જોઈએ. એના માટે આખું જે લોકસભાનું કાર્યવાહી છે એને રોકવાની જરૂર નથી. તો અન્ય પ્રસ્તાવો છે જે હું તમને આગળ કહીશ, તો અન્ય પ્રસ્તાવો દ્વારા જો ઉઠાવી શકાય એવી બાબત હોય તો એના માટે પણ આવું સ્થગન પ્રસ્તાવ લાવવાની જરૂર નથી. તો આ શુંની વાત કરી? તો આ આપણે વાત કરી સ્થગન પ્રસ્તાવની. હવે વાત કરીશું અવિશ્વાસનો પ્રસ્તાવ. હવે આ શબ્દ તો તમે સાંભળેલો જ હશે, અવિશ્વાસનો પ્રસ્તાવ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નો કોન્ફિડન્સ મોશન. રિસેન્ટલી તમને ખબર છે કે પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે ઇમરાન ખાન, તો ઇમરાન ખાન ઓકે અવિશ્વાસના પ્રસ્તાવના કારણે ઓકે એમને હટાવવામાં આવે છે અને નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવે. તો રિસેન્ટલી આ મુવમેન્ટ છે, તમને ખબર જ હશે કે ઇમરાન ખાનમાં સંસદ વિરુદ્ધ ઓકે નો કોન્ફિડન્સ મોશન એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો અને અવિશ્વાસ પ્રાપ્ત થતા ઓકે એ જે અવિશ્વાસનો પ્રસ્તાવ છે એ સંસદમાંથી પસાર થઈ ગયો, એટલા માટે એમની સરકાર છે પડી ગઈ ઓકે અને એમને વડાપ્રધાનના પદ ઉપરથી શું આપવું પડ્યું? રાજીનામું આપવું પડ્યું. તો જોઈએ આ અવિશ્વાસનો પ્રસ્તાવ શું છે, નો કોન્ફિડન્સ મોશન શું છે. તો અનુચ્છેદ નંબર 75 પ્રમાણે બધાને ખબર છે કે જે મંત્રી પરિષદ છે એ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર છે. હવે જ્યારે હું મંત્રી પરિષદ બોલું છું ને ત્યારે બધા મંત્રીઓ આવી જશે, સાથે સાથે વડાપ્રધાન પણ આવી જશે, કારણ કે મંત્રી પરિષદના હેડ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. તો મંત્રી પરિષદ એટલે કે જે પણ 60-70 જે મંત્રીઓ હશે એની વાત થાય છે. આગળ આપણે મંત્રી પરિષદ વિશે ભણી ગયા છે, તો મંત્રી પરિષદની અંદર મંત્રીઓ અને વડાપ્રધાન બંને આવી જશે. તો મંત્રી પરિષદ એ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો લોકસભાને જવાબદાર હોય છે. અને ઇન્ડિવિજ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? તો રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. આ યાદ રાખજો. હવે અવિશ્વાસનો પ્રસ્તાવ છે ને એ પણ માત્ર ને માત્ર લોકસભાની અંદર વિરોધ પક્ષ દ્વારા જ લાવી શકાય છે. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે, અવિશ્વાસનો પ્રસ્તાવ કોણ લાવશે? તો વિરોધ પક્ષ જ લાવશે. હવે વિરોધ પક્ષ ગમે તે હોઈ શકે, મતલબ કે જે બહુમતી ધરાવતો હોય એના સિવાયનો જે પણ પક્ષ હોય તો એને આપણે વિરોધ પક્ષ કહીશું. એટલે કે અત્યારે ભાજપ છે એ રનિંગ છે, સરકાર ભાજપની ચાલુ છે, તો ભાજપ એ બહુમતી ધરાવતો પક્ષ કહેવાશે, સરકાર કહેવાશે. એના સિવાય જેટલા પણ પક્ષ રહ્યા, પછી કોંગ્રેસ હોય, આપ હોય કે બીજા લોકસભાની અંદર જેટલા પણ પક્ષ હોય તો એ બધા પક્ષ વિરોધ પક્ષ કહેવાશે અને એમના દ્વારા આ કહેવાય અવિશ્વાસનો પ્રસ્તાવ છે એ મૂકી શકાશે. હવે આનો હેતુ શું છે? અવિશ્વાસ પ્રસ્તાવ શું કરવા લાવવામાં આવે છે? તો મંત્રી પરિષદ લોકસભાની અંદર બહુમતીના સભ્યોનો વિશ્વાસ જાળવી રાખે છે ત્યાં સુધી એ રહી શકે છે. પહેલા તો માઇન્ડની અંદર એ સમજી લો કે આ મંત્રી પરિષદ અને વડાપ્રધાન ક્યાં સુધી પોતાના પદ ઉપર છે? જ્યાં સુધી એ લોકસભાની અંદર બહુમતી જાળવી રાખે છે. જેવી લોકસભામાં એમની બહુમતી ઘટી ગઈ
ઓકે, ઓછી થઈ ગઈ તો એમની જે મંત્રી પરિષદ છે એમાં બધા મંત્રીઓએ રાજીનામું આપવું પડશે અને વડાપ્રધાને પણ રાજીનામું આપવું પડશે. કારણ કે જે લોકસભાની અંદર જે પણ પાર્ટીની બહુમતી હોય એની જ સરકાર બને છે. ઓકે, હવે જે સરકાર ચાલી રહી છે, હવે એ જ સરકાર જો લોકસભાની અંદર બહુમતી ગુમાવી દેશે તો એ સરકાર રહેશે નહીં, કારણ કે હવે પછી જે બહુમતી ધરાવતી જે રાજકીય પાર્ટી છે એની સરકાર બનશે. તો યાદ રાખજો કે મંત્રી પરિષદ એ લોકસભામાં બહુમતીના સભ્યોનો વિશ્વાસ જાળવી રાખે છે ત્યાં જ સુધી, ઓકે, તે જળવાઈ રહે છે. જેઓ સભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો તો એ હવે મંત્રી ઉપર રહી શકશે નહીં. એ જે મંત્રી પરિષદ છે આખે આખું રાજીનામું આપશે, વડાપ્રધાન પણ પોતાનું રાજીનામું આપશે. હવે જો આ પ્રસ્તાવ લાવવો હોય ને તો કેટલા લોકોનું સમર્થન જોઈએ? તો યાદ રાખજો ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન જોઈએ, ત્યારે જ આ અવિશ્વાસનો પ્રસ્તાવ છે એ મૂકી શકાય છે લોકસભાની અંદર. તો યાદ રાખજો લોકસભાની અંદર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની સમર્થનની જરૂર છે? તો 50 સભ્યોના સમર્થનની જરૂર છે. અને આ પ્રસ્તાવ લાવવા માટે કોઈ વિશેષ કારણ દર્શાવવું જરૂરી નથી. કે કોઈ વિશેષ કારણ દર્શાવવાની જરૂર નથી કે ભાઈ આ પ્રસ્તાવ છે એ આના કારણે અમે મૂક્યો. ના, જે વિરોધ પક્ષ છે એને કોઈ પણ એવું કારણ આપવાનું જરૂર નથી કે ભાઈ આના કારણે અમે શું મૂકીએ છીએ? અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકીએ છીએ. જો લોકસભામાં આ અવિશ્વાસનો પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ જાય છે તો ફરજિયાત મંત્રી પરિષદને રાજીનામું આપવું પડશે. અત્યાર સુધી સૌથી વધારે વખત ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. હવે એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું કે આ એકચ્યુઅલી અવિશ્વાસનો પ્રસ્તાવ છે શું. હવે તમે અત્યારે જો લેટેસ્ટ એક્ઝામ્પલથી વાત કરું કે અત્યારે બીજેપી છે, આ બીજેપીની પાર્ટી ચાલુ છે, રાજકીય પક્ષ જીતેલું છે અને બીજેપીની જે પાર્ટી છે એ લોકસભાની અંદર શું ધરાવે છે? તો બહુમતી ધરાવે છે. ઓકે, તો બહુમતી ધરાવતી હોય એની સરકાર બને, મતલબ કે અત્યારે સરકાર કોની છે? તો અત્યારે સરકાર છે બીજેપીની. હવે સમજી લો કે લોકસભાની અંદર બીજા ઘણા બધા એવી પાર્ટીઓ હશે. ઓકે, ઘણી બધી પાર્ટીઓ હશે, જેમ કે કોંગ્રેસ હોય, આપ હોય, તો ઘણા બધા છે. હવે એમને એવું લાગે કે આ બીજેપીના જે સદસ્યો છે એમના જોડે અંદરો અંદર કંઈક ગૂંચવણ થયેલી છે અને બીજેપીના જે સદસ્યો છે અમુક બીજેપીને પણ ગમાડતા નથી. ભલે એ બીજેપી સાથે જોડાયેલા છે, બીજેપીની પાર્ટી ઉપરથી આવેલા છે, પરંતુ અત્યારે એ બીજેપીનું સમર્થન આપતા નથી. તો અહીંયા શું કરવામાં આવશે? વિરોધ પક્ષ દ્વારા એક પ્રસ્તાવ મૂકવામાં આવશે, અવિશ્વાસનો પ્રસ્તાવ. અવિશ્વાસનો પ્રસ્તાવ જો સંસદમાં બહુમતીથી પસાર થઈ જાય છે, મતદાન કરવામાં આવશે અને બહુમતીથી પસાર થઈ ગયો, એનો મતલબ શું? કે બીજેપીના જે લોકો છે એ જે સદસ્યો છે એ એકચ્યુઅલી લોકસભાની અંદર વિશ્વાસ ધરાવતા નથી, એટલે કે બહુમતી ધરાવતા નથી. કારણ કે અવિશ્વાસનો પ્રસ્તાવ ક્યારે પસાર થાય? એના ઉપર લોકો ક્યારે મત આપશે? જ્યારે એ બીજેપીને ગમાડશે ને. ઓકે, તો મતલબ કે સમજી લો કે સામાન્ય બહુમતી એટલે કે 50%, લોકસભામાંથી 50% લોકો પણ એમ કહેશે કે ભાઈ બીજેપીની સરકાર હોવી જોઈએ નહીં. અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવશે, અવિશ્વાસમાં 50% લોકો પણ એવું કહેશે કે બીજેપી છે એ બીજેપીની સરકાર અમારે જોઈએ નહીં, એટલે કે એ જે કામ કરે છે એ અમને ગમતું નથી. એનો મતલબ શું? કે જે લોકસભા છે એમાં 50%+1 સદસ્યો એવું માને છે કે ભાઈ સરકાર હોવી જોઈએ નહીં. એનો મતલબ શું? કે આ જે સદસ્યો છે 50%, ઓકે, એ બીજેપીને ગમાડતા નથી. એનો મતલબ શું? કે હવે બીજેપીની સરકાર હોવી જોઈએ નહીં, કારણ કે એ બહુમતી ધરાવતા નથી. કારણ કે બહુમતી ક્યારે ધરાવે? જ્યારે 50%+1 લોકો એમ સમર્થન આપે કે ભાઈ બીજેપીની સરકાર હોવી જોઈએ, ત્યારે બીજેપીનો કહેવાય કે વિશ્વાસ છે એ લોકસભાની અંદર જળવાઈ રહેલો છે. જો આ વિશ્વાસ જળવાઈ રહેલું નથી એવું સાબિત થાય, જો 50%+1 લોકોએ મત આપ્યું, એનો મતલબ શું? કે હવે બીજેપીનો વિશ્વાસ એ લોકસભામાં નથી. તો આવા કારણે જે મંત્રી પરિષદ છે જે બીજેપીની સરકારે બનાવેલું છે એને રાજીનામું આપવું પડશે અને ઇવન વડાપ્રધાને પણ રાજીનામું આપવું પડશે. તો આ અવિશ્વાસનો પ્રસ્તાવ છે એ આ રીતના કામ કરે છે. ઓકે, તો આના વિરુદ્ધમાં એક વિશ્વાસનો પ્રસ્તાવ પણ આવશે, એ પણ આપણે જોઈશું. એના પહેલા એક બીજો પ્રસ્તાવ જોઈ લઈએ જેને કહેવામાં આવે છે નિંદા પ્રસ્તાવ અથવા તો ઠપકા પ્રસ્તાવ. હવે નિંદા પ્રસ્તાવ કે ઠપકા પ્રસ્તાવ શું છે એ જોઈએ. તો આ પણ માત્ર ને માત્ર લોકસભાની અંદર જ લાવવામાં આવે છે, નિંદા પ્રસ્તાવ અથવા તો ઠપકા પ્રસ્તાવ. નામથી જ આમ તો ખબર પડી જાય છે, જો નિંદા અને ઠપકા. તો નિંદા પ્રસ્તાવ છે ને એ વિરોધ પક્ષ દ્વારા કોઈ મંત્રીના વિરુદ્ધ અથવા તો મંત્રીઓનો જૂથ એટલે કે 2-3 મંત્રીઓની વિરુદ્ધ અથવા તો આખી મંત્રી પરિષદ વિરુદ્ધ લાવવામાં આવે છે. હવે આ જે નિંદાનો પ્રસ્તાવ છે કે ઠપકાનો પ્રસ્તાવ છે એ વિરોધ પક્ષ દ્વારા, જો આગળ મેં અવિશ્વાસનો પ્રસ્તાવ મેં કીધું ને એની અંદર આખા મંત્રી પરિષદ વિરુદ્ધ આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાગુ કરી શકાય છે અથવા તો મૂકવામાં આવે છે. જ્યારે જે નિંદાનો પ્રસ્તાવ છે એ કોઈ પર્ટિક્યુલર કોઈ એક મંત્રીને પણ તમે નિંદા કરી શકો છો.
અથવા તો મંત્રીઓનું કોઈ જૂથ હોય, એટલે કે 2, 3 કે 5 મંત્રીઓનું સાથેનું એક ગ્રુપ હોય, એની ઉપર પણ તમે આ પ્રસ્તાવ મૂકી શકો છો, અથવા તો આખી મંત્રી પરિષદ વિરુદ્ધ પણ તમે આ નિંદા કે ઠપકા પ્રસ્તાવ મૂકી શકો છો. હવે નિંદા પ્રસ્તાવનું કારણ જણાવવું જરૂરી છે. અવિશ્વાસ પ્રસ્તાવની અંદર કારણ જણાવવું જરૂરી નહોતું, જ્યારે નિંદા પ્રસ્તાવની અંદર ખાસ કરીને કારણ જણાવવું જરૂરી છે. કારણ કે ભાઈ તમે નિંદા કરો છો તો કયા કારણથી કરો છો? સિમ્પલ વસ્તુ છે, તમારે કોઈ મંત્રીની નિંદા કરવી છે, કોઈ મંત્રીના જૂથની નિંદા કરવી છે કે આખા મંત્રી પરિષદની નિંદા કરવી છે, તો એના માટે પર્ટિક્યુલર કોઈ કારણ તો જોઈએ ને. એક્ઝામ્પલ તરીકે કોરોના, ભાઈ આપણે કોઈ મંત્રી છે, સમજી લો સ્વાસ્થ્ય મંત્રી છે, હવે સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના કાળની અંદર કોઈ પર્ટિક્યુલર એક્શન ના લીધું હોય, તો આવા કારણે વિરોધ પક્ષ છે એ મંત્રી ઉપર નિંદા કરી શકે છે કે ભાઈ તમે સ્વાસ્થ્ય મંત્રી છો અને તમે કોરોના કાળમાં કોઈ એક્શન કેમ ના લીધું. ઓકે, તો આ રીતના કોઈ પર્ટિક્યુલર મંત્રીને કહી શકાય, અથવા તો સ્વાસ્થ્ય મંત્રાલય આખું, એની અંદર ઘણા બધા મંત્રીઓ હોય, તો આખા જૂથને નિંદા કરી શકો છો, એમને ઠપકો આપી શકો છો કે ભાઈ તમે મંત્રીઓ છો, આખું જૂથ છે, તમારા જોડે આટલી પાવર છે, તમને આટલા પૈસા આપવામાં આવે છે સરકાર દ્વારા, તમે કોરોના કાળમાં કંઈ કર્યું કેમ નહીં, તો આ રીતના ઠપકો અને નિંદા કરવામાં આવશે. અથવા તો આખી મંત્રી પરિષદ દ્વારા કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો અને એ નિર્ણય સમજી લો સક્સેસફુલ નથી થયો, તો આ રીતના વિરોધ પક્ષ છે એ આખા મંત્રી પરિષદની પણ નિંદા કરી શકે છે. પણ એની અંદર પર્ટિક્યુલર કારણ જણાવવું જરૂરી છે કે ભાઈ અમે આ કારણથી તમારી નિંદા કરીએ છીએ. હવે નિંદા પ્રસ્તાવ એ સરકારની નીતિ અને કાર્યોની આલોચના એટલે કે નિંદા કરવા માટે લાવવામાં આવે છે. સિમ્પલ, સરકાર દ્વારા કોઈ નીતિ લાવવામાં આવે છે, એક્ઝામ્પલ તરીકે સમજી લો નોટબંધી છે. ઓકે, નોટબંધી લાવવામાં આવી, સરકારની નીતિ છે. ઓકે, સમજી લો સરકાર દ્વારા કોઈ યોજના બહાર પાડવામાં આવી જે એકચ્યુઅલી સેટિસ્ફાઈડ ના કરતી હોય જે વિરોધ પક્ષને, તો સરકારની કોઈ નીતિ હોય અથવા તો સરકારના કોઈ કાર્યો હોય, એની આલોચના કરવા માટે, એની નિંદા કરવા માટે આ લાવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું, એમાં ઘણા બધા પૈસા ખર્ચવામાં આવ્યા, તો વિરોધ પક્ષ છે નિંદા કરશે કે ભાઈ તમે અહીંયા ગરીબી સુધારવાનું કરો ને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શું કરવા પૈસા ખર્ચો છો. તો આવી કોઈ સરકારની નીતિ હોય, કાર્યો હોય, તો એની આલોચના કરવા માટે આવો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. આ પ્રસ્તાવ લોકસભામાંથી જો પસાર થઈ જાય તો મંત્રીમંડળે લોકસભામાં વિશ્વાસનો મત મેળવવો ફરજિયાત છે, પરંતુ રાજીનામું આપવાની જરૂર નથી. અવિશ્વાસ પ્રસ્તાવની અંદર શું હતું કે જો એ પસાર થઈ જાય ને અવિશ્વાસનો પ્રસ્તાવ, તો એનો મતલબ કે જે લોકસભામાં જેટલા પણ સદસ્યો છે જે સરકાર ચલાવે છે એ પોતાનું કાર્ય બરાબર નથી કરતા, એમની બહુમતી હવે નથી રહી, તો એમને રાજીનામું આપવું પડે છે. જ્યારે નિંદા પ્રસ્તાવની અંદર જો પસાર થઈ જાય તો પણ રાજીનામું આપવાની જરૂર નથી, પરંતુ લોકસભામાંથી વિશ્વાસનો મત છે ને એ પસાર કરવો જરૂરી છે. હવે આ લોકસભામાં વિશ્વાસનો મત એનો મતલબ શું, હવે એ આપણે જોઈશું, તો એ જોઈશું આપણે ચોથા નંબરે. હવે વિશ્વાસનો પ્રસ્તાવ જોઈએ એના પહેલા જે તમારું કન્ફ્યુઝન છે નિંદા પ્રસ્તાવને લઈને અને અવિશ્વાસ પ્રસ્તાવને લઈને એ હું તમને દૂર કરી લઉં. હવે આપણે ડિફરન્સ જોઈ લઈએ કે નિંદા પ્રસ્તાવમાં શું થાય છે અને અવિશ્વાસ પ્રસ્તાવની અંદર શું થાય છે. તો નિંદા પ્રસ્તાવ સ્વીકાર કરવા માટે કારણ બતાવવું જ ફરજિયાત હોય છે. ઓકે, તો ભાઈ તમે સરકારની શું કરવા નિંદા કરો છો, કયા કારણથી નિંદા કરો છો, એટલા માટે નિંદા પ્રસ્તાવની અંદર કારણ બતાવવું જરૂરી છે. જ્યારે અવિશ્વાસની અંદર કોઈ પણ કારણ બતાવવું જરૂરી નથી. તે કોઈ મંત્રીઓના જૂથ અથવા તો આખી મંત્રી પરિષદ વિરુદ્ધ લાવી શકાય છે, પરંતુ અવિશ્વાસનો પ્રસ્તાવ છે એ આખા સંપૂર્ણ મંત્રી પરિષદ વિરુદ્ધની અંદર જ લાવી શકાય. કોઈ મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ ના હોય, મંત્રીઓના જૂથ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ ના હોય, આખી મંત્રી પરિષદ એટલે કે જે વડાપ્રધાન જે આખી સરકાર છે એ સરકારના વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ હોય. જે મંત્રીની ચોક્કસ નીતિ કાર્ય વિરુદ્ધ નિંદા કે આલોચના કરવા માટે લાવવામાં આવે છે. ઓકે, જે સરકારની કોઈ ચોક્કસ નીતિ બનાવેલી હોય કે એમને કોઈ કાર્ય કર્યું હોય તો એની નિંદા કરવા માટે, એની આલોચના કરવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે. જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ એ લોકસભાની અંદર વિશ્વાસને નિર્ધારિત કરવા માટે લાવવામાં આવે છે કે એકચ્યુઅલી જે સરકાર છે એ લોકસભામાં બહુમતી ધરાવે છે કે નહીં, લોકસભાની અંદર વિશ્વાસ ધરાવે છે કે નહીં એ ચેક કરવા માટે આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે છે. નિંદા પ્રસ્તાવ પસાર થતા મંત્રી પરિષદે વિશ્વાસનો મત મેળવવો જરૂરી છે, પરંતુ રાજીનામું આપવાની જરૂર નથી. જ્યારે અવિશ્વાસની અંદર જે એ લોકસભામાંથી પસાર થઈ ગયો અવિશ્વાસનો પ્રસ્તાવ, એનો મતલબ શું કે સરકાર છે એ બહુમતી ધરાવતી નથી, એટલા માટે સરકારે એટલે કે મંત્રી પરિષદે અને વડાપ્રધાને રાજીનામું આપવું પડે છે. તો અવિશ્વાસની અંદર રાજીનામું આપવું પડશે, જ્યારે નિંદા પ્રસ્તાવની અંદર રાજીનામું આપવાની જરૂર નથી, પરંતુ
વિશ્વાસનો મત મેળવવો જરૂરી છે, મતલબ કે વિશ્વાસ છે કે નહીં એકચ્યુઅલી સરકાર જોડે, ઓકે, બહુમતી છે કે નહીં એ ચેક કરાવવું પડશે. હવે એ ચેક કઈ રીતના કરાવશે? તો વિશ્વાસ પ્રસ્તાવથી ચેક કરાવશે, જેને કહેવામાં આવે છે મોશન ઓફ કોન્ફિડન્સ. હવે શૂન્યકાળની જેમ આ પ્રસ્તાવ પણ ભારતીય સંસદની દેન છે, મતલબ કે આ વિશ્વાસના પ્રસ્તાવની જે વસ્તુ છે એ ભારત સરકાર દ્વારા જ શું કહેવાય છે શરૂ કરવામાં આવી છે, એટલે કે ભારતની સંસદ દ્વારા શરૂ કરવામાં આવી છે. હવે વિશ્વાસનો પ્રસ્તાવ એ વડાપ્રધાન અને એમની મંત્રી પરિષદ દ્વારા લાવવામાં આવે છે. જો અવિશ્વાસનો પ્રસ્તાવ કોણ લાવે? તો જે વિરોધ પક્ષ છે એ લાવે, ઓકે. જ્યારે વિશ્વાસનો પ્રસ્તાવ કોણ લાવે? તો વડાપ્રધાન અને એમની મંત્રી પરિષદ લાવે. હવે આ હેતુ એવો જ છે કે ભાઈ અમે એટલે કે સરકાર એટલે કે વડાપ્રધાન અને એમની મંત્રી પરિષદ હજુ પણ લોકસભાની અંદર બહુમતી ધરાવે છે, હજુ પણ અમારો જે વિશ્વાસ છે એ લોકસભામાં જળવાઈ રહ્યો છે. આ સાબિત કરવા માટે આ વિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવે છે. હવે તમને એવું થતું હશે કે સાહેબ નિંદા પ્રસ્તાવ છે એ પસાર થઈ ગયો, તો એનો મતલબ એવું જ થયું ને કે ભાઈ સરકાર છે એ બહુમતી નથી ધરાવતી. ના, એવું જરૂરી નથી. જો નિંદા પ્રસ્તાવ છે ને એની અંદર કોઈ એવી બાબત હોય એના ઉપર જ એ નિંદા પ્રસ્તાવ છે એ લાવવામાં આવે. હવે એવું પણ હોઈ શકે કે જે સભ્યો છે એ સરકારની અંદર માનતા હોય કે સરકાર સારી રીતના ચાલે છે, પણ પર્ટિક્યુલર સરકારના આ કાર્યમાં સહમત ના હોય, તો એ નિંદા પ્રસ્તાવની અંદર સમજી લો કે વોટ ના કરે, મતલબ કે સરકારનો સાથ ના આપે, પરંતુ સરકાર અત્યારે છે એમાં વિશ્વાસ ધરાવતી હોય, ઓકે. તો જો ફરીથી રિપીટ કરું છું કે નિંદા પ્રસ્તાવ છે ને એ નિંદા પ્રસ્તાવ એ પર્ટિક્યુલર કોઈ કાર્ય માટે લાવવામાં આવે છે. તો સંસદના અમુક સભ્યો એવા હશે કે સરકારના આ નિંદા પ્રસ્તાવ વાળા જે કાર્ય છે એમાં સહમત ના હોય, તો કદાચ સરકારની વિરુદ્ધ એ વોટ આપે, પરંતુ સરકાર સાચી છે, સરકારનું કામ સારું છે, પર્ટિક્યુલર ઓવરઓલ સાચું છે, તો એ વિશ્વાસના અંદર એ સરકારની સાથે મત આપશે. ક્લિયર? તો આ વસ્તુ સમજજો. તો વિશ્વાસ પ્રસ્તાવ એ વડાપ્રધાન અને મંત્રી પરિષદ દ્વારા લાવવામાં આવે છે. વિશ્વાસ પ્રસ્તાવનો હેતુ એ સાબિત કરવાનો છે કે વડાપ્રધાન એ લોકસભાની અંદર બહુમતી ધરાવે છે. રાષ્ટ્રપતિ જે સંસદમાં બહુમતી ધરાવતું જે રાજકીય પક્ષ હોય એને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે, પરંતુ તે પક્ષ ખરેખર બહુમતી ધરાવે છે કે નહીં તો એ જાણવા માટે આ વિશ્વાસનો મત લેવામાં આવે છે, ઓકે. કારણ કે તમે જો લોકસભાની ચૂંટણી થઈ ગઈ, હવે લોકસભાની ચૂંટણીની અંદર એક્ઝામ્પલ તરીકે બીજેપીને સૌથી વધારે મત મળ્યા, એટલે કે એ સૌથી મોટી રાજકીય પાર્ટી બની, તો એ રાષ્ટ્રપતિ એને સરકાર રચવા માટે આમંત્રિત કરશે કે ભાઈ તમે બીજેપી પાર્ટી સૌથી મોટી છે, સૌથી વધારે મત મળ્યા છે, તમે સરકાર બનાવો. હવે સમજી લો 1 વર્ષ પૂર્ણ થઈ જાય છે, એ સરકાર બની ગઈ, 1 વર્ષ પૂર્ણ થઈ ગયો. હવે 1 વર્ષની અંદર અમુક એવા સદસ્યો હશે લોકસભાની અંદર બીજેપીના જે એ સરકાર સામે આવી ગયા હોય, મતલબ કે સરકાર સાથે સહમત ના હોય, ઓકે. કારણ કે એ જે રીતના કાર્ય કરે છે એ રીતના કદાચ સહમત ના હોય, તો અહીંયા શું કરે છે કે જે સરકાર વિરુદ્ધ જ જે બીજેપીના લોકો છે એ જ અમુક લોકો એવા હશે જે હવે સરકારને કહેવાય સમર્થન નથી આપતા. તો અહીંયા વિશ્વાસનો પ્રસ્તાવ એટલા માટે જ લાવવામાં આવે છે કે ભાઈ હજુ પણ બહુમતી છે કે નહીં, ઓકે. 1 વર્ષ થઈ ગયું પણ હજુ બહુમતી એ ધરાવે છે કે નહીં, કે બહુમતી સ્ટાર્ટિંગમાં હતી હવે ઓછી થઈ ગઈ છે, ઓકે. તો આ સાબિત કરવા માટે આ પ્રસ્તાવ છે એ મૂકવામાં આવે છે. હવે વિશ્વાસનો પ્રસ્તાવ જો લોકસભામાં હાજર રહીને મતદાન કરનારાની સાદી બહુમતીથી પસાર થઈ જાય, ઓકે, તો એનો મતલબ કે સરકાર છે એ સરકારનો વિશ્વાસ હજુ પણ બની રહ્યો છે, ઓકે, અને સરકાર એમના એમ કન્ટિન્યુઅસ રહેશે. ભૂતકાળમાં અવિશ્વાસ પ્રસ્તાવથી, ઓકે, ભૂતકાળમાં વિશ્વાસ પ્રસ્તાવમાં એકમતથી હારેલા એકમાત્ર વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા, ઓકે. તો સમજો કે અટલ બિહારી વાજપેયી, ઓકે, એમને જ્યારે વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો તો કહેવાય કે એકમતથી એ હારી ગયા હતા, ઓકે. સામે કહેવાય કે આમ તો જોઈએ કેટલા 50% +1 જોઈએ, ઓકે. એમને 50-50 મળ્યા હતા અથવા તો 49 મળ્યા હતા, તો એના કારણે શું થઈ ગયા? હારી ગયા, ઓકે. 49%ની વાત કરું છું, ઓકે, 49 મતની વાત નથી કરતો. તો હાજર રહીને મતદાન કરનારાના સાદી બહુમતી જોશે આની અંદર, અને આ અટલ બિહારી વાજપેયી છે એ એકમતથી, ઓકે, હારી ગયા હતા અને એમને રાજીનામું આપવું પડ્યું હતું વડાપ્રધાન પદથી. ક્લિયર? તો આ છે વિશ્વાસ પ્રસ્તાવ. તો કહેવાય અવિશ્વાસ પ્રસ્તાવ અને વિશ્વાસ પ્રસ્તાવ બંને એકબીજાથી આખા અલગ છે, ઓકે, વિરુદ્ધ છે. અવિશ્વાસ પ્રસ્તાવ કોના દ્વારા લાવવામાં આવે? વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવે, જ્યારે વિશ્વાસ પ્રસ્તાવ છે એ વડાપ્રધાન અને મંત્રી પરિષદ દ્વારા લાવવામાં આવે. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે આગળ વધીએ અને વાત કરીએ આભાર પ્રસ્તાવ, ધન્યવાદ પ્રસ્તાવ, એટલે કે મોશન ઓફ થેન્ક્સ. વેરી ઇમ્પોર્ટન્ટ છે. હવે આ આભાર પ્રસ્તાવ શું છે, ધન્યવાદ પ્રસ્તાવ શું છે, આ મોશન ઓફ થેન્ક્સ શું છે? હવે ધ્યાનથી સમજો કે રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી, જ્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી પૂરી થાય છે
જે દર 5 વર્ષે આયોજિત કરવામાં આવે છે. તો લોકસભાની સામાન્ય ચૂંટણી પછી જ્યારે સત્રની પ્રથમ બેઠક થાય છે, ઓકે, પ્રથમ સત્રની અંદર જે પ્રથમ બેઠક થાય છે, અથવા તો દરેક વર્ષે જે નાણાકીય વર્ષ શરૂ થાય છે, ઓકે, જે બજેટ સત્ર હોય છે, એ બજેટ સત્રની જે પ્રથમ બેઠક હોય છે, આ પ્રથમ બેઠકની અંદર રાષ્ટ્રપતિ એ ગૃહની અંદર આવશે અને એ ગૃહની અંદર આવીને એ બધા જ સદસ્યોને શું કરશે? સંબોધન કરશે. ફરીથી રિપીટ કરું છું, જ્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી પૂરી થાય છે, સામાન્ય ચૂંટણી જે દર 5 વર્ષે થતી હોય છે તે, તો એનું જ્યારે પહેલું સત્ર હોય છે અને એ પહેલા સત્રમાં પ્રથમ બેઠક હોય છે, અથવા તો ઓકે દરેક વર્ષે આ તો વસ્તુ જ્યારે ચૂંટણી થાય છે ત્યારે તો આવશે પ્રથમ સત્રના પ્રથમ બેઠકે, સાથે સાથે દર વર્ષે જ્યારે બજેટ સત્ર શરૂ થાય છે અને બજેટ સત્રની જે પ્રથમ બેઠક હોય છે, ઓકે, એની અંદર જે સદસ્યો બેઠેલા છે લોકસભાના, તો એને શું આવશે? આવીને સંબોધન કરશે. તો જો લખેલું છે કે રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્રની પ્રથમ બેઠક તથા પ્રત્યેક નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં, જે બજેટ સત્ર આપણે કહીએ છીએ, એમાં ગૃહને આવીને શું કરશે? સંબોધન કરે છે. રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં ગયા વર્ષની અને આગામી વર્ષની સરકારી નીતિઓ અંગેની માહિતી આપે છે. એ સંબોધનની અંદર શું કહેશે કે આપણે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે આપણે કયા કયા કાર્યો કર્યા અને આગામી વર્ષમાં હવે ફ્યુચરમાં આપણે કયા કયા કાર્યો કરવાના છે. એટલે કે સરકારની નીતિ હવે નેક્સ્ટ યર શું રહેવાની છે, ઓકે, આગામી વર્ષમાં શું રહેવાની છે અને પાછળ આપણે કયા કયા કાર્યો પૂરા કર્યા. હવે સાહેબ તમને એવું થાય કે સાહેબ રાષ્ટ્રપતિને આ બધી વસ્તુની કઈ રીતના ખબર પડશે? ઓકે, તો જુઓ આ જે પત્ર છે ને સંબોધન પત્ર, એ કોણ બનાવશે? તો આ જે સંબોધન પત્ર છે એ કેબિનેટ મંત્રીઓની સલાહથી જે કેબિનેટ સચિવાલય છે એના દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઓકે, તો જો કે રાષ્ટ્રપતિ આવીને ખાલી સંબોધન કરશે, જે લખેલું હશે એ વાંચી જશે, બાકી આ તૈયાર કોણે કરેલું હશે? તો કેબિનેટની સલાહથી કેબિનેટ સચિવાલય દ્વારા જ કરવામાં આવેલું છે. કારણ કે જે સરકારે જે ગયા વર્ષે જે કાર્યો કર્યા અને આગામી વર્ષમાં જે કાર્યો કરવાના છે એ કોને ખબર હોય? સરકારને ખબર હોય. હવે સરકાર એટલે શું? તો જે મંત્રીઓ, તો જે મંત્રીઓ છે મંત્રીઓને જ ખબર હોય કે આગામી વર્ષમાં આપણે કયા કયા કાર્યો કરવાના છે અને પાછળ કયા કયા કાર્યો પૂર્ણ કર્યા. તો એટલા માટે રાષ્ટ્રપતિ એ સંબોધન તો કરે છે, પણ એમનું જે કાગળિયું છે, જે લિસ્ટ છે, જે ગયા વર્ષે કરેલા કાર્યો અને આગામી વર્ષમાં કરવાના કાર્યો એ બનાવે છે તો કોણ? કેબિનેટ મંત્રીઓની સલાહથી કેબિનેટ સચિવાલય. હવે બંને ગૃહમાં રાષ્ટ્રપતિના આ સંબોધન ઉપર ચર્ચા થાય છે. આ જે સંબોધન કર્યું એકચ્યુઅલી લોકસભાની અંદર જ કર્યું, પરંતુ ચર્ચા એ બંને ગૃહમાં થશે. ફરીથી રિપીટ કરું છું કે આ જે સંબોધન કરવામાં આવે છે એ ક્યાં કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિનું લોકસભામાં જ કરે છે, કારણ કે બજેટ માત્ર ને માત્ર લોકસભાની અંદર જ રજૂ થાય છે અને ચૂંટણી પણ લોકસભાની 5 વર્ષે સામાન્ય ચૂંટણી પણ લોકસભાની અંદર જ થાય છે. રાજ્યસભા તો કાયમી ગૃહ છે, એમાં દર 2 વર્ષે 1/3 સદસ્યો નિવૃત્ત થશે. તો સમજી લેજો કે આ જે પ્રસ્તાવ છે, આભાર પ્રસ્તાવ કે ધન્યવાદ પ્રસ્તાવ, એ રાષ્ટ્રપતિ એ લોકસભાની અંદર આપે છે, પરંતુ આની જે ચર્ચા છે એ બંને ગૃહની અંદર થાય છે. તો બંને ગૃહમાં આ રાષ્ટ્રપતિ જે પણ સંબોધન કરે છે, હવે સંબોધનની અંદર શું હશે? ફરીથી કહું છું, ગયા વર્ષમાં કરેલા કાર્યો અને આગામી વર્ષમાં કરવાના કાર્યો, તો એ સંબોધન ઉપર ચર્ચા કરવામાં આવશે બંને ગૃહની અંદર. અને આના પછી મતદાન પણ કરવામાં આવશે કે ભાઈ રાષ્ટ્રપતિ દ્વારા જે પણ કહેવામાં આવ્યું છે, ઓકે, એ એકચ્યુઅલી સાચું છે કે નહીં. ભાઈ સરકાર દ્વારા કઈ કાગળિયું બનાવી દીધું અને રાષ્ટ્રપતિને આપી દીધું અને રાષ્ટ્રપતિ એ વસ્તુ બોલી પણ ગયા, પણ એકચ્યુઅલી એ સંબોધનમાં જે વસ્તુ લખેલી છે એ સાચી છે કે નહીં, એકચ્યુઅલી બધા કાર્યો થયા છે કે નહીં. તો એના પછી બંને ગૃહની અંદર મતદાન કરવામાં આવશે. હવે ધન્યવાદ પ્રસ્તાવ એ બંને ગૃહમાં સામાન્ય બહુમતીથી પસાર કરવો ફરજિયાત છે. ઓકે, બંને ગૃહમાં સામાન્ય બહુમતી, સામાન્ય એટલે કે શું? 50% + 1 બહુમતીથી પસાર કરવો ફરજિયાત જ છે, નહીતર સરકારની હાર થયેલી ગણાશે. કેમ સરકારની હાર થયેલી? મતલબ કે રાષ્ટ્રપતિ દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું એ સમજી લો કે જે સભ્યો છે એને પચ્યું નહીં, ઓકે, પચ્યું નહીં, ખોટું બોલ્યા છે, તો એ સમજી લો કે બધા લોકો છે એમના વિરુદ્ધમાં મતદાન કરે છે. તો એનો મતલબ શું કે સરકારની હાર થઈ, કારણ કે એ કાગળિયું કોણે બનાવેલું છે? સરકારે બનાવેલું છે અને સરકારે એ કાર્યો છે એ કાર્યો કર્યા નથી અને રાષ્ટ્રપતિના સંબોધનની અંદર લખેલા છે. તો આવા કારણે મતદાનની અંદર જો સામાન્ય બહુમતીથી પણ પસાર નહીં થાય તો એનો મતલબ સરકારની હાર થયેલી ગણાશે. અને જો આ લોકસભામાંથી જ પસાર નહીં થાય એનો મતલબ શું? અવિશ્વાસ ધરાવે છે લોકો અને એટલા માટે રાજીનામું આપવું પડશે. કોને? મંત્રી પરિષદ અને વડાપ્રધાનને. તો આભાર પ્રસ્તાવ પર તમે જુઓ કે કેટલો મહત્વનો છે. આભાર પ્રસ્તાવ પણ લોકસભામાં બહુમતીથી પસાર થઈ જવો જોઈએ. જો ન થાય લોકસભામાંથી બહુમતીથી તો સરકારને રાજીનામું આપવું પડે. હવે જો
આ વસ્તુ છે ને એ રાજ્યસભામાંથી પણ પસાર થઈ જવી જોઈએ, પરંતુ રાજ્યસભામાંથી કોઈ કન્ડિશનની અંદર પસાર ના થાય તો જે કહેવાય કે રાજીનામું આપવાની જરૂર નથી, કારણ કે તમને ખબર હોય કે સરકાર એ લોકસભાની બહુમતીથી ચાલે છે, રાજ્યસભાની બહુમતીથી નથી ચાલતી. ઓકે, લોકસભામાં બહુમતી જળવાઈ રહેલી છે એ રાજકીય પાર્ટીની, એટલા માટે એમની સરકાર છે. રાજ્યસભામાં ભલે બહુમતી હોય કે ના હોય એનાથી કંઈ મતલબ નથી. તો આભાર પ્રસ્તાવ છે એ રાજ્યસભામાંથી કોઈ કારણોસર સમજી લો પસાર ન થયો, ઓકે, એમાં મતદાન કરવામાં આવ્યું અને 50% પ્લસ મત ન મળ્યા, તો સરકાર છે એ ભાંગી પડશે નહીં, પરંતુ એને લોકસભામાં ફરજિયાતપણે પસાર થઈ જવું જોઈએ, કારણ કે લોકસભાનો જો લોકસભામાંથી પસાર ના થયો એનો મતલબ શું કે સરકારે જે કાર્યો કીધેલા છે એના ઉપર કોઈને વિશ્વાસ છે જ નહીં. ઓકે, એનો મતલબ કે બહુમતી ધરાવતા જ નથી, એટલે કે કહેવાય કે અવિશ્વાસ છે, એટલા માટે સરકારે રાજીનામું આપવું પડશે. તો આઈ હોપ સો બધી વસ્તુ એકબીજા જોડે શું છે, લિંકેડ છે. તો આભાર પ્રસ્તાવ, ધન્યવાદ પ્રસ્તાવ આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આભાર પ્રસ્તાવ કે ધન્યવાદ પ્રસ્તાવ છે એ કોના દ્વારા આપવામાં આવે છે, તો રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. તૈયાર કોણ કરે છે, તો કેબિનેટ મંત્રીઓની સલાહથી કેબિનેટ સચિવાલય કરે છે. ક્યારે આ આભાર પ્રસ્તાવ કે ધન્યવાદ પ્રસ્તાવ આપવામાં આવે છે, તો સમજી લો કે દરેક વર્ષે, ઓકે, એવરી યર જ્યારે બજેટ સત્ર હોય છે અને જ્યારે બજેટ રજૂ કરવામાં આવે છે એનું જે પહેલી બેઠક હોય છે ત્યારે, અને જ્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી થાય છે. સામાન્ય ચૂંટણી એટલા માટે કે જે દર 5-5 વર્ષે થતી હોય એ રહે. સમજી લો વચ્ચે જ લોકસભાનું વિસર્જન થઈ જાય અને એવા સમયે ટેમ્પરરી બેઝ ઉપર કોઈ નવી સરકાર બનાવવામાં આવે તો એ વખતે આ આભાર પ્રસ્તાવ રજૂ કરતા નથી. ક્યારે રજૂ કરે છે, જ્યારે સામાન્ય ચૂંટણી જે દર 5 વર્ષે થતી હોય એની અંદર પ્રથમ સત્રની પ્રથમ બેઠકની અંદર જ આ આભાર પ્રસ્તાવ કે ધન્યવાદ પ્રસ્તાવ છે એ રજૂ થાય છે, રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવે છે. ફરીથી આભાર પ્રસ્તાવ, ધન્યવાદ પ્રસ્તાવ એ લોકસભાની અંદર જ કહેવાય કે રજૂ કરવામાં આવશે, રાષ્ટ્રપતિ લોકસભામાં આવશે અને આભાર પ્રસ્તાવ રજૂ કરશે, પરંતુ ચર્ચા બંને ગૃહની અંદર થાય છે, મતદાન બંને ગૃહની અંદર થાય છે. ક્લિયર? તો આ યાદ રાખજો. હવે છઠ્ઠા નંબરે વાત કરીએ વિશેષાધિકાર પ્રસ્તાવ. હવે શું છે આ વિશેષાધિકાર પ્રસ્તાવ? તો જ્યારે કોઈ મંત્રી દ્વારા સંસદીય સુવિધાનો ભંગ કરવામાં આવેલો હોય ત્યારે આ વિશેષાધિકાર પ્રસ્તાવ મૂકવામાં આવે છે. હવે આનો હેતુ શું છે? તો જ્યારે સંસદના કોઈ સભ્યને એવું લાગે કે મંત્રી દ્વારા સાચી માહિતી આપવામાં ન આવી હોય, ખોટી માહિતી આપી હોય અને ખોટી માહિતી આપીને જે સંસદના સભ્યો છે, ઓકે, એને જે સાચી માહિતી જાણવાનો વિશેષ અધિકાર મળેલો છે એનો ભંગ કરે છે, તો આવા કૃત્ય માટે સંસદના કોઈ પણ સભ્ય, ઓકે, એ મંત્રી વિરુદ્ધ શું કરે છે? વિશેષાધિકારનો પ્રસ્તાવ મૂકે છે. મેન એનો હેતુ એ જ છે કે જે મંત્રી છે, સંબંધિત મંત્રી છે, એની નિંદા કરવાની છે. ઓકે, તો અહીંયા તમે સમજો પહેલા હું શું કહેવા માંગુ છું. હવે એક્ઝામ્પલ તરીકે જસ્ટ વાત કરું છું. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, સ્વાસ્થ્ય મંત્રી છે આપણા, સ્વાસ્થ્ય મંત્રી. હવે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા, ઓકે, કંઈક બાબતો જણાવવામાં આવે છે. સમજી લો કોરોના કાર્ડ ચાલુ છે. હવે કોરોના કાર્ડની અંદર સમજી લો કે 50,000 લોકો, એક્ઝામ્પલ તરીકે વાત કરું કે 50,000 લોકો એ કોરોનાગ્રસ્ત હોય, એમાંથી 10,000 લોકો છે સમજી લો મૃત્યુ પામ્યા. ઓકે, અને અત્યારે એક્ઝામ્પલ તરીકે કે 30,000 લોકો છે, 30,000 લોકો અત્યારે હોસ્પિટલની અંદર છે. આ સાચા ડેટા છે, આ સાચી માહિતી છે. હવે સ્વાસ્થ્ય મંત્રી સંસદની અંદર ઊભા થઈને એવું કે, કારણ કે બધા ડેટા કોના જોડે હશે? સ્વાસ્થ્ય મંત્રી જોડે જ હશે. હવે સ્વાસ્થ્ય મંત્રી ઊભા થઈને એવું કે અત્યારે ખાલી ને ખાલી 10,000 લોકો છે, ઓકે, 10,000 લોકો છે એ જ ખાલી કોરોનાગ્રસ્ત છે, એમાંથી સમજી લો 2,000 લોકો જ ખાલી મરી ગયા છે અને અત્યારે સમજી લો કે 3,000 જેટલા લોકો છે એ શું છે? હોસ્પિટલની અંદર છે. એનો મતલબ શું? સ્વાસ્થ્ય મંત્રી આ તો ખોટા ડેટા આપ્યા. તો અહીંયા કોઈ સભ્યને એવું લાગે કે આ જે સ્વાસ્થ્ય મંત્રી છે એ તો ખોટા ડેટા આપે છે. ઓકે, તો અહીંયા શું કરે છે? કારણ કે જો અહીંયા એક વસ્તુ છે કે સંસદના જેટલા પણ સદસ્યો છે, 543 સદસ્યો છે, તો આ બધા સદસ્યોને એક હક મળેલો છે. હવે એ હક એવો મળેલો છે કે આ જે સરકાર જે પણ કાર્યો કરે છે, XYZ જે પણ કાર્ય કરે છે એને જાણવાનો અધિકાર છે, જાણવાનો અધિકાર છે. તો યાદ રાખજો, એમને સાચી માહિતી જાણવાનો એક વિશેષ અધિકાર મળેલો છે. કોણે? આ 543 સદસ્યો. તો આનો મતલબ શું કે અહીંયા ખોટી માહિતી આપી, એનો મતલબ શું કે આ જે જાણવાનો, સાચી માહિતી જાણવાનો જે અધિકાર છે આ બધા સદસ્યોનો, એનો શું કરવામાં આવ્યો? ભંગ કરવામાં આવ્યો. તો 543 માંથી કોઈ એક એવો સદસ્ય હશે જે એને એવું લાગે કે આ જે સ્વાસ્થ્ય મંત્રી જે ડેટા આપે છે એકચ્યુઅલી એ તો ખોટા છે. ઓકે, સાચી માહિતી આપતા નથી. એનો મતલબ કે મને જે સાચી માહિતી જાણવાનો મને વિશેષ અધિકાર મળેલો છે એઝ અ સંસદીય સભ્ય, આનો તો ભંગ થયો. એટલા માટે
એ સભ્ય છે એ મંત્રીના વિરુદ્ધ વિશેષ અધિકારનો પ્રસ્તાવ મૂકશે. હવે એકચ્યુઅલી આ પ્રસ્તાવનો એવું કોઈ ખાસ વસ્તુ નથી કે ભાઈ એ મંત્રીને રાજીનામું આપવું પડશે જો એ પસાર થઈ જશે, એવું કશું નહીં. જસ્ટ આનો હેતુ એ છે કે એ મંત્રીની નિંદા થાય. ઓકે, સભાની વચ્ચે શું કરવામાં આવે? નિંદા કરવામાં આવે કે ભાઈ તમે સાચી માહિતી કેમ આપતા નથી. હવે આગળ આપણે નિંદા પ્રસ્તાવ પણ જોઈ ગયા. હવે નિંદા પ્રસ્તાવ છે ને એ બહુ મોટી વસ્તુ હતું, કારણ કે નિંદા પ્રસ્તાવ છે મંત્રીઓના જૂથ કે આખી મંત્રી પરિષદના વિરુદ્ધ લાવી શકાય છે. એમાં 50 સભ્યોનો ટેકો પણ જોઈએ અને ઘણી બધી એમાં આપણે બધી વસ્તુઓ ડિસ્કસ કરી. અને આ વિશેષ અધિકાર પ્રસ્તાવ છે એટલો બધો મોટો નથી. ઓકે, એટલો બધો મોટો નથી. જસ્ટ એ પર્ટિક્યુલર મંત્રી છે, એ મંત્રી જો સાચી માહિતી ના આપે તો એની ખાલી નિંદા કરવા માટે. ઓકે ભાઈ, તમે સાચી માહિતી આપો, તમે કેમ ખોટી માહિતી આપો છો, તમે તમારું કામ બરાબર કરતા નથી. તો આ બધું કરવા માટે આ વિશેષ અધિકાર પ્રસ્તાવ છે એ મૂકવામાં આવે છે. આ કોઈ પણ સદસ્ય મૂકી શકે છે. આની અંદર કોઈ મતદાન કરવામાં નથી આવતું. ઓકે, આ પર્ટિક્યુલર ખાલી એક વસ્તુ છે, આમાં કોઈ મતદાન નહીં કરવામાં આવે, જસ્ટ એ મંત્રીની નિંદા કરવા માટેનો હોય છે. હવે 7મા નંબરે વાત કરીએ ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ એટલે કે કોલ એક્શન મોશન. હવે વેરી ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. આ પ્રસ્તાવ વિશ્વ સંસદીય પ્રક્રિયામાં ભારતની દેન છે. મતલબ કે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે એની શરૂઆત ભારતીય સંસદે કરેલી છે, પછી ભારતીય સંસદમાંથી એ બીજા દેશની સંસદોમાં ફેલાઈ. તો આ વસ્તુ પણ ભારતની દેન છે જે 1954 થી અસ્તિત્વમાં છે. હવે જ્યારે સંસદના સભ્યો દ્વારા કોઈ અતિ મહત્વના જાહેર હિતના મુદ્દાઓ જેમાં વિલંબ ન કરી શકાય તેવી બાબત તરફ ગૃહના અધ્યક્ષની પૂર્વ મંજૂરીથી સંબંધિત મંત્રીનું ધ્યાન આકર્ષિત કરે છે. આ પ્રસ્તાવ પછી જે તે સંબંધિત મંત્રી તરત જ સંક્ષિપ્તમાં વ્યક્તવ્ય આપે છે અથવા તો વ્યક્તવ્ય આપ્યા માટે સમયની માંગણી કરે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભાના મહાસચિવને આપવી પડે છે. હવે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે ને એટલો પહેલા એક સમજી લો કે બંને ગૃહની અંદર તમે મૂકી શકો છો. એવું નહીં કે પર્ટિક્યુલર લોકસભા, બંને ગૃહ. ઓકે, બંને ગૃહની અંદર મૂકી શકાય છે. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અત્યારે યુક્રેન અને રશિયા છે, આ રશિયાનું શું ચાલે છે? યુદ્ધ ચાલે છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલે છે. હવે આવા સમયે ભારતનો સ્ટેન્ડ શું હોવો જોઈએ? તો ભારતનો સ્ટેન્ડ એટલે કે ભારતની જે કહેવાય કે નીતિ શું હોવી જોઈએ આ વોરને લઈને? તો કહેવાય કે એક કોઈ પર્ટિક્યુલર સદસ્ય છે, એ સદસ્ય એ ઊભો થશે. ઓકે, કોઈ પણ ગૃહનો કોઈ સદસ્ય હશે એ ઊભો થશે અને ઊભો થઈને એ પ્રસ્તાવ મૂકશે કે ભાઈ અત્યારે યુક્રેન અને રશિયાનું વોર ચાલી રહી છે. શું આ સંસદ, ઓકે, આ સંસદના જે સભ્યો છે એ આનાથી અવેર છે કે ભાઈ અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે શું ચાલી રહ્યું છે અને એ ભારતને કઈ રીતના પ્રભાવિત કરશે? કાલ ઉઠીને સમજી લો કે રશિયા છે એ યુક્રેન ઉપર પરમાણુ બોમ્બ નાખી દેશે, તો ભારતનો સ્ટેન્ડ શું હોવો જોઈએ? મતલબ કે એવું કોઈ વિદેશની અંદર કે ભારતની અંદર કોઈ અતિ મહત્વની કોઈ બાબત છે એ ચાલી રહી છે, વિશ્વની અંદર આ રીતના બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બધા સદસ્યોનું એના તરફ ધ્યાન આકર્ષણ કરવા માટે આ એક પ્રસ્તાવ લાવવામાં આવે છે કોઈ પણ સદસ્ય દ્વારા. હવે સમજી લો કે રશિયા અને યુક્રેન છે એનું વોર ચાલે છે, તો ભારતની અંદર ઓકે આ રશિયા અને યુક્રેન વચ્ચે સમજી લો કોઈ નીતિ બનાવી છે, તો એ નીતિ કોણ બનશે? તો ઓબ્વિયસલી આપણા વિદેશ મંત્રી. તો આપણા વિદેશ મંત્રી અને સમજી લો કે રક્ષા મંત્રી, ઓકે, બંને છે એ આની અંદર ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. હવે વિદેશ મંત્રી કોણ છે? તો એસ જયશંકર સાહેબ છે. રક્ષા મંત્રી કોણ છે? તો રાજનાથસિંહ છે. તો અહીંયા સમજી લો કોઈ પણ સદસ્ય દ્વારા એ વિદેશ મંત્રી એટલે કે એસ જયશંકર સાહેબ છે, એ એસ જયશંકર સાહેબ છે, એમને પૂછવામાં આવશે કે સાહેબ, વિદેશ મંત્રીને કહેશે, કોઈ સદસ્ય છે એ વિદેશ મંત્રીને કહેશે કે સાહેબ અત્યારે યુક્રેન અને રશિયા છે એનું યુદ્ધ ચાલે છે, એની અંદર આપણી ભારતની નીતિ શું હોવી જોઈએ? અથવા તો તમને ખબર છે કે આવું યુદ્ધ ચાલે છે? પહેલો તો એક ક્વેશ્ચન આવો જ કરશે સભ્ય કે તમને ખબર છે વિદેશ મંત્રીને કે આવી રીતના યુદ્ધ ચાલે છે અને એની અંદર આપણે ભારત શું કરી શકીએ છીએ? તો અહીંયા વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ છે એ શું કરી દે છે? જેવું ક્વેશ્ચન પૂછ્યું તરત જ શું કરશે? એની અંદર એક સંક્ષિપ્તની અંદર ઓકે આ પ્રસ્તાવ ઉપર જે પણ સંબંધિત મંત્રી છે એ સંક્ષિપ્તમાં વ્યક્તવ્ય આપશે, એટલે કે નાનું એવું વ્યક્તવ્ય આપશે. અહીં એસ જયશંકર સાહેબ છે કહેશે કે ભાઈ આપણે જુઓ ન્યુટ્રલ રહેવાનું છે, આપણી ભારતની નીતિ એવી છે કે આપણે ન્યુટ્રલ રહીને ચાલીએ, કે આપણે રશિયાનો પણ સાથ નથી આપવો અને યુક્રેનનો પણ સાથ નથી આપવો, આપણે બંનેમાં ન્યુટ્રલ રહીશું. તો એસ જયશંકર સાહેબ આવું કહેશે. અથવા તો સમજી લો કે કોઈ ડેટાની જરૂર છે, ઓકે, વક્તવ્ય આપવા માટે કોઈ ડેટાની જરૂર છે, તો એ શું કરશે? થોડી સમયની પણ માંગણી કરી લેશે કે હું આનો જવાબ છે એ એક દિવસ પછી આપીશ, મારા જોડે થોડો સમય જોઈએ છે, મારે આ વસ્તુઓ છે એને ખાલી થોડી સમજવી છે, એના પછી હું તમને સારી રીતના જવાબ આપીશ. તો સમજી લો કે
ટૂંકમાં ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે એ દુનિયાની અંદર ચાલતી કોઈ એવી બાબત અથવા તો ભારતની અંદર ચાલતી કોઈ એવી બાબત જેના ઉપર તત્કાલિક એક્શન લેવું જરૂરી છે અથવા તો કોઈ જાહેર હિત માટે એ મુદ્દો હોય તો સંસદના સભ્યોનું એ પર્ટિક્યુલર વસ્તુ ઉપર ધ્યાન આકર્ષણ કરવા માટેનું હોય છે. બીજી વસ્તુ તમે જુઓ કે આ કોઈ પણ સદનની અંદર દાખલ કરી શકાય છે, લોકસભા અને રાજ્યસભા, પરંતુ જે પણ સદનમાં દાખલ થાય એના પછી લોકસભાના જે મહાસચિવ છે એને જાણ કરવી પડશે. કેમ? કારણ કે આ જે ધ્યાન આકર્ષણનો જે પ્રસ્તાવ હશે એની અંદર જે મુદ્દો હશે એ ઇમ્પોર્ટન્ટ હશે, મહત્વનો હશે. તો મહત્વનો હશે એના મતલબ કે એના ઉપર કંઈક થોડું એક્શન તો લેવું પડશે. તો એટલા માટે લોકસભાના મહાસચિવને જણાવવું જરૂરી છે. ભલે એ રાજ્યસભાની અંદર જે દાખલ થયો છે, પરંતુ એ લોકસભાના મહાસચિવને એ વસ્તુ છે એ જણાવવું જરૂરી છે. ક્લિયર? તો આ સમજી લેજો. હવે તમને એવું થાય કે સાહેબ આગળ આપણે એક પ્રસ્તાવ જોઈ ગયા, સ્થગન પ્રસ્તાવ. હવે એ સ્થગન પ્રસ્તાવ અને આની અંદર ફરક શું છે? જો હવે સ્થગન પ્રસ્તાવ છે ને એ તો બહુ મોટી બાબત હતી. સ્થગન પ્રસ્તાવથી શું થતું હતું ખબર છે? કે આખી જે સંસદની કાર્યવાહી છે ને એ ઊભી રહી જાય અને પર્ટિક્યુલર આખું જે સંસદ છે એ એના ઉપર જ શું કરે તો ડિસ્કશન કરે. બીજી વસ્તુ, સ્થગન પ્રસ્તાવ છે એ માત્ર ને માત્ર લોકસભાની અંદર જ લાવી શકાતું હતું, જ્યારે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે એ બંને સભામાં લાવી શકાય છે. સ્થગન પ્રસ્તાવ લાવવા માટે 50 સભ્યોને ટેકો જોતો હતો, જ્યારે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવમાં એવો કોઈ ટેકાની જરૂર નથી. હવે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે ને એ બહુ નાની બાબત છે. ઓકે, કે કોઈ નાનું પર્ટિક્યુલર કોઈ વિષય હોય અને એનું ખાલી ધ્યાન ખેંચવું, એના પછી જે તે સંબંધિત મંત્રી હોય એના ઉપર થોડું વક્તવ્ય આપી દેશે, એ કેસ પૂરો. જ્યારે સ્થગન પ્રસ્તાવની અંદર પર્ટિક્યુલર જે વસ્તુ છે એના ઉપર 2.5 કલાક સુધી એના ઉપર ચર્ચા વિચારણા કરવી જરૂરી હતી. ક્લિયર? તો આઈ હોપ સો તમને ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ સમજી ગયા છે કે નાની વસ્તુ છે, જસ્ટ નાની વસ્તુ, કે થોડા સમય માટે કહેવાય કે 5 મિનિટ માટે એ વસ્તુ પર ખાલી ચર્ચા કરી લઈએ કે એ વ્યક્તિ છે એ જે તે સંબંધિત મંત્રી છે એને પૂછી લેશે કે દુનિયામાં આવું ચાલે છે, તમને ખબર છે? એ પછી કહી દેશે કે હા મને ખબર છે અને આપણો સ્ટાન્સ આ છે અને મેં આના માટે આ કાર્યો કર્યા છે, બસ વાત પૂરી. તો આને શું કહેવામાં આવે? ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ કહેવામાં આવે છે. એના પછી 8મા નંબરે આવશે કાપ પ્રસ્તાવ, જેને કહેવામાં આવે છે ક્લોઝર મોશન. હવે આ શું છે કાપ પ્રસ્તાવ? તો આ પ્રસ્તાવ લોકસભામાં જ રજૂ કરી શકાય છે, બીજા જગ્યાએ રજૂ કરી શકાય નહીં, મતલબ કે રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી. આ એક બજેટીય કાર્યવાહીનો ભાગ છે જે અંતર્ગત વિરોધ પક્ષ દ્વારા મંત્રીઓ દ્વારા માંગવામાં આવતા અનુદાનની માંગણીઓમાં કાપ પ્રસ્તાવ રજૂ કરે છે. હવે શું છે ધ્યાનથી સમજો. આ એક બજેટીય જે કાર્યવાહી છે એનો એક ભાગ છે કાપ પ્રસ્તાવ, જેના અંતર્ગત શું કરે છે? જે વિરોધ પક્ષ છે, આ વિરોધ પક્ષ દ્વારા જે સરકાર ચલાવતા મંત્રીઓ છે એમના દ્વારા જે અનુદાનની માંગણી કરવામાં આવે છે એના ઉપર આ કાપ પ્રસ્તાવ મૂકે છે. એક્ઝામ્પલ તરીકે સમજે. ચલો, અત્યારે સરકાર છે, સરકાર ચાલી રહી છે. આ સરકારના એક મંત્રી છે, મંત્રીનું નામ છે સમજી લો કે સ્વાસ્થ્ય મંત્રી. ઓકે, આપણે સ્વાસ્થ્ય મંત્રીને જ આપણે પકડીએ. હવે સ્વાસ્થ્ય મંત્રી છે, સ્વાસ્થ્ય મંત્રી શું કરે છે? સમજી લો કોરોના કાળ ચાલે છે અને કોરોના કાળની અંદર એ સ્વાસ્થ્ય મંત્રીને એ કોરોનાને મહામારી ઉપર લડવા માટે સમજી લો કે 25,000 કરોડ, ઓકે હજારમાં જ વાત થાય, 25,000 કરોડની જરૂર છે. ઓકે, સ્વાસ્થ્ય મંત્રીએ સંસદની અંદર અનુદાન માટેનો પ્રસ્તાવ મૂક્યો કે મારે આ જે કોરોના મહામારી છે એના સામે લડવા માટે 25,000 કરોડનું અનુદાન જોઈએ છે, એટલે કે મારે પૈસા જોઈએ છે. તરત જ પેલા વિરોધ પક્ષ છે એ ઉભા થઈ જશે. ઓકે, કે હો 25,000 કરોડ રૂપિયા, ઓકે, આ કોરોના માટે લડવા માટે. તો એ શું કરશે? વિરોધ પક્ષ છે ને થોડા તથ્યો આપશે. તથ્યો એટલે કે થોડી વાત કરશે કે ભાઈ 25,000 કરોડ તમારે શેના માટે જોઈએ છે? હોસ્પિટલ બનાવવી છે કે ભાઈ તમારે કોઈ વેક્સિન ફ્રી કરવી છે, શેના માટે જોઈએ છે? ઓકે, અને 25,000 કરોડ તમે બજેટ છે એ કઈ રીતના નક્કી કર્યું? આ અનુદાનની માંગણી છે 25,000 કરોડની, એ કઈ રીતના તમે કર્યું એને મને સંક્ષિપ્તમાં આપો. ઓકે, તો આ રીતના ધીમે ધીમે કરીને આ 25,000 કરોડને સમજી લો કે 25,000 ને 20,000 કરોડમાં ફેરવવા માટે એના ઉપર આ 25,000માં કાપ મૂકવામાં આવે. કાપ મતલબ કે શું? આ 25,000ની જે અનુદાનની માંગણી છે એને ઓછી કરવા માટે જે વિરોધ પક્ષ છે એ આ કાપ પ્રસ્તાવ મૂક્યો હોય છે. એ કાપ પ્રસ્તાવની અંદર વિરોધ પક્ષ કહે છે કે 25,000 કરોડની જરૂર નથી, મારા મંતવ્ય મુજબ 20,000 કરોડની જરૂર છે. ઓકે, તો સમજી શકો છો કે આ શું કહેવા માંગે છે કે ભાઈ વિરોધ પક્ષ છે એ મંત્રીઓ દ્વારા, જે સરકાર ચલાવતા જે મંત્રીઓ છે એમના દ્વારા કંઈક અનુદાનની માંગણી કરવામાં આવે છે તો એની અંદર કાપ મૂકો. કાપ એટલે કે થોડું ઓછું થાય, એના માટે આ પ્રસ્તાવ લાવવામાં આવતી હોય છે. આ જે પ્રસ્તાવ છે ને કાપ પ્રસ્તાવ, અને આપણે ડીપમાં બજેટમાં ભણીશું. આ તો જસ્ટ ઓવરવ્યુ તમને આપી દઉં છું, બાકી બજેટની અંદર આને આપણે ડીપમાં ભણવાનું જ છે.
તો કાપ પ્રસ્તાવને મંજૂરી આપવી કે નહીં એ અધ્યક્ષના વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. મતલબ કે કાપ પ્રસ્તાવ એ મૂકી દીધો, પછી એના ઉપર કાપ પ્રસ્તાવ ઉપર મંજૂરી આપવી કે હા ભાઈ 20,000 કરોડ આપવા કે 25,000 કરોડ આપવા, એ કોણ નિર્ધારિત કરશે? તો જે તે ગૃહના અધ્યક્ષ એટલે કે લોકસભાના જ અધ્યક્ષ. રાજ્યસભામાં તો આ પસાર કરવામાં જ નહીં આવે, કારણ કે અનુદાન છે એ માંગણી કોણ કરે? તો લોકસભાની અંદર મંત્રીઓ દ્વારા જ કરવામાં આવે છે. તો અધ્યક્ષ છે એ અધ્યક્ષ નક્કી કરશે એમની વિવેક બુદ્ધિથી. મતલબ કે એવું નહીં કે ભાઈ આના ઉપર મતદાન થાય છે, આમ થાય છે તેમ. અધ્યક્ષ નક્કી કરશે એમની વિવેક બુદ્ધિથી કે આ જે કાપ પ્રસ્તાવ છે એને મંજૂરી આપવી કે ના આપવી. હવે 3 ટાઈપના કાપ પ્રસ્તાવ હોય. એક તો નીતિ કાપ પ્રસ્તાવ, એટલે કે સરકાર દ્વારા કોઈ નીતિ લાવવામાં આવી હોય. નીતિ એટલે કે યોજના, ઓકે, પેન્શન યોજના હોય કે ગમે તે યોજના હોય જેના માટે પૈસાની જરૂર હોય તેવી કોઈ યોજના હોય. આર્થિક કાપ હોય એટલે કે બજેટ, ઓકે, બજેટને લગતો કાપ હોય કે સાંકેતિક કાપ હોય. ઓકે, તો આ 3 કાપ હોઈ શકે છે. આ 3 કાપ આપણે ડીપમાં ભણીશું ક્યારે? બજેટમાં. તો અત્યારે હાલ ડિસ્કશન નથી કરતા, પણ આ 3 વસ્તુને આપણે બજેટ વાળા ચેપ્ટરની અંદર ડીપમાં ભણીશું. તો આઈ હોપ સો કાપ પ્રસ્તાવ તમને ખબર પડી ગઈ હશે. તો એના પછી 9મા નંબરે આવે છે ગિલોટીન પ્રસ્તાવ. હવે એકમાત્ર એવો પ્રસ્તાવ જે અધ્યક્ષ દ્વારા લાવવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે અધ્યક્ષ દ્વારા સભાની અંદર કયો પ્રસ્તાવ લાવવામાં આવે છે? ગિલોટીન પ્રસ્તાવ. અથવા તો ઊંધું પણ પૂછાઈ જાય કે ગિલોટીન પ્રસ્તાવ એ કોણ લાવે છે? તો અધ્યક્ષ દ્વારા લાવવામાં આવે છે જે તે ગૃહના. હવે શું છે આ ગિલોટીન પ્રસ્તાવ? હવે જો કોઈ ચોક્કસ ખરડો હોય અથવા તો કોઈ વિવિધ મંત્રાલય દ્વારા અનુદાનની માંગણી કરેલી હોય, એના ઉપર શું થાય? પહેલા ચર્ચા થાય. હવે એ ચર્ચા છે ને એ અમુક સમયની અંદર પૂરી થઈ જવી જોઈએ કે અમુક દિવસોની અંદર પૂરી થઈ જવી જોઈએ. પરંતુ સમજો કે એ ચર્ચા છે બહુ લાંબી ચાલે છે. સમજી લો 2 પક્ષ છે એ સામસામા આવી ગયા છે. જે અનુદાનની માંગણી કરે છે એ પક્ષ કહે છે કે અમારે આટલું અનુદાન જોઈએ જ છે, અમારે આ બધા કાર્યો કરવાના છે. જે વિરોધી પક્ષ છે એ કહે છે કે આટલા બધા અનુદાન ના હોય, ઓકે, શેની તમારે આટલા બધા પૈસાની શું જરૂર છે? મતલબ કે આ જે ચર્ચા છે, બંને પક્ષોની જે ચર્ચા છે, સમજી લો બહુ દિવસોના દિવસો ખેંચાઈ જાય છે. એ ચર્ચાનો અંત જ નથી આવતો. અથવા તો કોઈ ખરડો છે એ લોકસભાની અંદર ચર્ચાના કહેવાય કે વાગોળે ચડ્યો હોય અને એના ઉપર ચર્ચા થઈ જ રાખે છે. ઓકે, ચર્ચાનો અંત જ નથી આવતો, કારણ કે ચર્ચાનો અંત આવે તો પછી છેલ્લે મતદાન થાય. પરંતુ પહેલા ચર્ચા તો પૂરી કરવી પડે. તો આવા સમયે શું કરશે? તો અધ્યક્ષ જ્યારે ચોક્કસ દિવસમાં આ જે ચર્ચાઓ છે એ પૂરી ન થતી હોય નિર્ધારિત સમયમાં, તો અધ્યક્ષ શું કરશે? ચર્ચાને પૂર્ણ કરાવ્યા વગર જ મતદાન કરાવી દેશે, જેને ગિલોટીન પ્રસ્તાવ કહેવામાં આવે છે. ગિલોટીન એટલે ખબર છે? આ ગિલોટીનનો મતલબ શું થાય? તો પહેલાના પિક્ચર તમે જોયા હોય તો પહેલા ફાંસી આપવામાં નથી આવતી. ઓકે, શું કરવામાં આવે છે કે એક પેલું હોય છે ગિલોટીન જેવું, એ આમ ગિલોટીન પડી જાય અને ધડથી આમ કપાઈ જાય. મતલબ કે શું હોય કે આ ટાઈપનું હોય છે. ઓકે, આ રીતના તમને ખબર હોય તો. અને આ રીતના શું હોય કે ઉપર એક બ્લેડ હોય. મતલબ કે અહીંયા શું હોય કે પહેલા આ રીતના શું કરવામાં આવતું હતું? ગળું કાપી દેવામાં આવતું હતું. તો તમે મૂવીની અંદર જોયું હોય કે જેને પણ મોતની સજા આપવામાં આવી હોય એનું અહીંયા માથું મૂકવામાં આવે, પછી આ ગિલોટીન છે ગિલોટીન નીચે પડે. ઓકે, આ જે બ્લેડ વાળું જે ભાગ હોય છે એ નીચે પડે અને આનું માથું ધડથી અલગ થઈ જાય. ક્લિયર? તો આ રીતને આને ગિલોટીન કહેવામાં આવે. તો ગિલોટીનનો મતલબ શું? અંત આલો. ઓકે, અંત નામથી જ ખબર પડી જાય. ગિલોટીન એટલે શું? ગિલોટીનની અંદર એ વ્યક્તિને આ જીવનનો અંત થતો હતો, જ્યારે આ ગિલોટીનની અંદર ગિલોટીન પ્રસ્તાવથી આ જે ચર્ચા છે એ ચર્ચાનો અંત થઈ જાય. સમજો છો? તો ગિલોટીન નામ એટલા માટે આપવામાં આવ્યું. તો આ ગિલોટીનથી મનુષ્યના જીવનનો અંત થતો હતો, જ્યારે આ ગિલોટીન પ્રસ્તાવથી આ જે ચર્ચા છે ચર્ચાનો અંત થઈ જશે. તો ચર્ચા છે બહુ લાંબી ચાલતી હોય અને દિવસોને દિવસો પસાર થઈ જતા હોય, તો એ ચર્ચાને પૂર્ણ કર્યા વગર જ એ ખરડા કે જે અનુદાન છે એની માંગણી ઉપર મતદાન કરી દેવું. ઓકે, તો એને જ કહેવામાં આવે છે ગિલોટીન પ્રસ્તાવ. અને જે કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવે છે. તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયા છો. હવે છેલ્લો પ્રસ્તાવ જોઈએ, એ છે ઔચિત્ય પ્રસ્તાવ અથવા તો વ્યવસ્થાનો પ્રસ્તાવ, એટલે કે પોઈન્ટ ઓફ ઓર્ડર. ફરીથી રિપીટ કરું છું, ઔચિત્ય પ્રશ્ન, જેને બીજો વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોઈન્ટ ઓફ ઓર્ડર. ચલો શું છે સમજીએ. જ્યારે ગૃહની કાર્યવાહી ગૃહના નિયમો અને બંધારણની જોગવાઈ પ્રમાણે ચાલતી ન હોય ત્યારે ગૃહનો કોઈ સદસ્ય વ્યવસ્થાનો પ્રશ્ન એટલે કે ઔચિત્ય પ્રશ્નની માંગણી કરે છે. હવે સમજો શું કહેવા માંગે છે કે જે ગૃહની કાર્યવાહી છે એ જે નિર્ધારિત નિયમો છે કે ભાઈ 11 થી 12 સુધી પ્રશ્નનો હશે. ઓકે, પ્રશ્નકાળ હશે, પછી શૂન્યકાળ હશે, પછી ભોજન હશે અને પછી 2 થી 6 આપણે ધારાકીય કે જે કાર્યવાહી છે સંસદની એ કરીશું. આ નિયમ છે. ઓકે, તો આ નિયમ છે અને બંધારણની અંદર સંસદને કઈ રીતના ચલાવવી એની બંધારણીય જોગવાઈઓ પણ છે.
તો સમજી લો કે સંસદ આ નિયમો પ્રમાણે જે નિર્ધારિત કરેલા નિયમો છે એ પ્રમાણે ચાલતી ન હોય તો ગૃહના કોઈ સદસ્ય છે એ આ ટાઈપનો કહેવાય કે ઔચિત્ય અથવા તો વ્યવસ્થાનો પ્રશ્નાવ એ આની અંદર માંગણી કરે છે કે ભાઈ તમે શું કરો છો. નિયમ પ્રમાણે એવું કહે છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે કે ભાઈ 11 થી 12 છે એ પ્રશ્નકાળ છે. હવે એની અંદર તમે ખરડાને ડિસ્કશન કરો તો આ ચાલે નહીં, કારણ કે નિયમ શું કહે છે કે પહેલો જે 1 કલાક છે એ પ્રશ્નકાળ રહેશે હંમેશા. ક્લિયર? તો એમાં પ્રશ્નો છે એનો જ પ્રશ્નોત્તર અને જવાબ આપવાનો રહેશે. હવે સમજી લો કે સંસદના અધ્યક્ષ એવું નક્કી કરે ઓકે કે ભાઈ ના આપણે તો શું કરીશું, પહેલો 1 કલાક છે આપણે શું કરીશું, ખરડાને પસાર કરવા માટે રાખીશું, તો આવું ચાલે નહીં. તો આવું સંસદનો જે સભ્ય છે એ વ્યવસ્થાનો પ્રશ્ન એ ઉઠાવી શકે છે કે ભાઈ સંસદની જે કાર્યવાહી છે એ નિયમો પ્રમાણે ચાલતી નથી. સામાન્ય રીતે આવો પ્રશ્નનો ઉપયોગ વિરોધ પક્ષના સભ્યો દ્વારા સરકારને દબાણ આપવાના હેતુથી લાવવામાં આવે છે. હવે સરકારને દબાણ આપવાનો હેતુ એનો મતલબ શું? સિમ્પલ વસ્તુ છે કે વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષ દ્વારા કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો. હવે જે સરકાર પક્ષ છે એટલે કે જે બહુમતી ધરાવતો પક્ષ છે તો એ શું કરે છે, એ પ્રશ્નનો ઊંધો રીતના આડકતરી રીતના આપે છે અથવા તો સ્ટોરી કહેવા માંડે છે. ઓકે, એટલે કે ટાઈમ બગાડે છે. સમજી લો કે અમુક હોય છે એવા સદસ્યો જે એ વાત ઉપર આવવા માટે ઘણો બધો સમય લઈ લેતા હોય છે. પહેલા સ્ટોરી સંભળાવશે કે ભાઈ અમેરિકાની અંદર આવું થયું, એના પછી આવું થયું, પછી આમ થયું, અને પછી પોઈન્ટ ઉપર આવશે. એનો મતલબ શું કે જે પેલો એકચ્યુઅલી જે સમયગાળો હતો ઓકે સંસદનો જે પર્ટિક્યુલર સમયની અંદર આ વસ્તુ કરી દેવાની હતી એ સમય છે એ નષ્ટ થઈ જાય, ઓકે પૂરો થઈ જાય. તો આવા સમયે એ સંસદના સભ્યો છે એ થોડું દબાણ આપવા માટે, સરકારને દબાણ આપવા માટે, થોડું સ્ટેટ ફોરવર્ડ કરવા માટે શું કરવામાં આવે છે, આ ટાઈપનો પ્રસ્તાવ મૂકી શકાય છે. અથવા તો સંસદના કોઈ નિયમો છે, મેં આગળ તમને કીધું એમ કે જે નિયમ પ્રમાણે એ સંસદ ચાલતી ન હોય ઓકે જે સમય પ્રમાણે સંસદ ચાલતી ન હોય તો પણ કોઈ પણ સદસ્ય છે એ આવો પ્રસ્તાવ મૂકી શકે છે. પોઈન્ટ ઓફ ઓર્ડર એટલે કે વ્યવસ્થાનો પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકતી નથી. ચર્ચા નહીં થાય. એક વખત પ્રસ્તાવ મૂકવામાં આવશે કે ભાઈ હા કે 11 થી 12 છે એ આવો સમય છે અને આની અંદર આ વસ્તુ કરવામાં આવશે, પછી એ સરકાર છે સુધારી દેશે, પછી એના ઉપર ચર્ચા નહીં થાય કે ભાઈ તમે આવું કેમ કર્યું હતું, તેમ કર્યું હતું. હવે જો એક બીજું એક્ઝામ્પલ આપો. હવે સમજી લો કે અમિત શાહ છે ઓકે હવે અમિત શાહના છોકરાના મેરેજ છે, અમિત શાહના છોકરાના મેરેજ છે. હવે છોકરાના મેરેજ છે તો અમુક એવા સદસ્યો છે, સમજી લો કે અમિત શાહના જો કોઈ ફ્રેન્ડલી કોઈ સદસ્યો હોય લોકસભાની અંદર તો એ અમિત શાહને પૂછશે લોકસભા ચાલતી હશે ત્યારે કે અમિત શાહ છે કેવી ચાલે તૈયારી, તમે શું સીવડાવ્યું તમારા છોકરાના મેરેજ માટે, તમારી પાર્ટી ક્યાં રાખેલી છે, ઓકે કેવો બંદોબસ્ત રહ્યો. તો આ વસ્તુ સંસદની અંદર ચર્ચા કરવાનો ટાઈમ નથી, મતલબ કે આવા સમયે ચર્ચા કરી શકો નહીં. તો તરત વિરોધ પક્ષનો એક વ્યક્તિ ઉભો થશે કે સાહેબ શું કરો છો, અત્યારે અમિત શાહના છોકરાના મેરેજની વાત શું કરવા કરો છો, ઓકે અત્યારે આપણું જે આપણે બધા મળ્યા છે તો સંસદની વાત કરો ને, સંસદને લઈને વાત કરો. ઓકે તો આને પણ આપણે શું કહેવાય છે ઔચિત્ય પ્રશ્ન અથવા તો વ્યવસ્થાનો પ્રશ્ન જ કહી શકીએ કે ભાઈ અત્યારે સંસદ ચાલે છે અને એમની કાર્યવાહી અનુસાર આ અમિત શાહના છોકરાના મેરેજની વાત થવી જોઈએ નહીં. સિમ્પલ વસ્તુ છે. હવે સમજી લો કે આવો પ્રસ્તાવ જેવો કહેવામાં આવ્યો અધ્યક્ષ દ્વારા કહેશે કે ભાઈ હા એક્સેપ્ટેડ કે આવી વસ્તુ છે એ ચર્ચામાં લઈ શકાય નહીં. તો અમિત શાહ તરત શું કરશે, એ છોકરાના મેરેજની જે વાત હતી એ તરત ને તરત પૂર્ણ કરી દેશે. ઓકે જે સભ્યો છે એ પણ આ વસ્તુને પૂર્ણ કરી દેશે. પછી અમિત શાહના આ વસ્તુ લાવવા પાછળની ચર્ચા ના કરી શકાય કે આ વસ્તુ તમે કેમ લાવ્યા, મુદ્દાની અંદર સંસદની અંદર કેમ લાવ્યા, કેમ એની ચર્ચા કરી, તો એના પાછળ પછી ચર્ચા નહીં કરવાની. એક વખત પ્રસ્તાવ લાવી દીધો એ વસ્તુ પૂરી થઈ ગઈ, ભાઈ હવે કોઈ ચર્ચા નહીં કરે, પછી સંસદની કાર્યવાહી આગળ હેડશે, એના ઉપર કોઈ અમુક વધારાની ચર્ચા થઈ શકશે નહીં. પરંતુ યોગ્ય રીતે લાવવામાં આવે છે, પર્ટિક્યુલર કોઈ નિયમ અનુસાર લાવવામાં આવે છે તો અમુક કેસોની અંદર જે ગૃહની કાર્યવાહી છે એને પણ સમાપ્ત કરી શકાય છે. ઓકે સમજી લો સમય પૂરો થઈ ગયો હોય, ઓકે સંસદનો સમય પૂરો થઈ ગયો હોય અને સંસદનો સમય પૂરા થયા પછી પણ કોઈ વધારાની અનઓફિશિયલ ચર્ચા થતી હોય ઓકે તો એના માટે પણ આ ઔચિત્ય પ્રશ્ન લાવી શકાય છે કે ભાઈ 6 વાગી ગયા, લોકસભાના પતવાનો ટાઈમ થઈ ગયો અને તમે અહીંયા અનઓફિશિયલ વાતો કરો છો અને આ સંસદને ખોટી રીતના લંબાવો છો. ઓકે તો આ વસ્તુ થવી જોઈએ નહીં. તો આ ગૃહની કાર્યવાહીને સમાપ્ત કરવા માટે પણ આ ઔચિત્ય પ્રશ્ન છે એ લાવી શકાય છે. તો આઈ હોપ સો તમને આ પ્રશ્નો છે ખ્યાલ આવી ગયા હશે. તો આઈ હોપ સો બધાને ખ્યાલ આવી ગયો હશે. મેં 10 ટાઈપને શું ચલાવી, પ્રસ્તાવ ચલાવી. ઓકે તો આ પ્રસ્તાવો છે, આ પ્રસ્તાવો એ સંસદના સભ્યો, મંત્રીઓ, અધ્યક્ષ ઓકે એમના દ્વારા સંસદની અંદર લાવવામાં આવે છે. તો આઈ હોપ સો આ 10 જે પ્રસ્તાવો છે તમને ખ્યાલ આવી ગયા હશે. હજુ પણ કંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરો. હજુ લેક્ચર પૂરો નથી થયો, હવે આગળ વધીએ છીએ, વાત કરીએ સંકલ્પ અથવા તો ઠરાવ.
મેં તમને સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે જે સંસદની જે કાર્યવાહી છે એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે, એક સંકલ્પ અને બીજો છે પ્રસ્તાવ. તો સંકલ્પ જેને બીજું ઠરાવ પણ કહેવામાં આવે છે, બીજું રિઝોલ્યુશન પણ કહેવામાં આવે છે, જ્યારે પ્રસ્તાવ અને ઠરાવ એ બંને વસ્તુ અલગ છે. તો મેં તમને આગળ જ કીધું હતું કે જે ઠરાવ છે ને એ ઠરાવ એક સાઈડનો શું છે, પ્રસ્તાવ જ છે. તો પ્રસ્તાવનું નાનામાં નાનું મતલબ કે સંક્ષિપ્ત રૂપ એને શું કહેવામાં આવે છે, ઠરાવ કહેવામાં આવે છે. હવે પ્રસ્તાવ અને ઠરાવમાં ફરક એટલો જ છે કે પ્રસ્તાવમાં અમુક પ્રસ્તાવની અંદર મતદાન થાય, અમુક પ્રસ્તાવની અંદર મતદાન ન થાય, જ્યારે ઠરાવ છે ને એ અતિ મહત્વની બાબત હોય અને એની અંદર મતદાન કરવું ફરજિયાત છે. તો જો ઠરાવ અને પ્રસ્તાવની અંદર આટલો ફરક હોય, આપણે 10 ટાઈપના શું જોયા, પ્રસ્તાવો જોયા. આ 10 પ્રસ્તાવમાંથી તમને લાગ્યું હશે કે ભાઈ અમુક છે એ ખાલી ને ખાલી ચર્ચા ઉપર આધારિત હોય છે, અમુકની અંદર મતદાન કરવામાં આવતું નથી. ઓકે, તો પ્રસ્તાવો છે એ ઘણા બધા પ્રસ્તાવો હોઈ શકે છે, જ્યારે ઠરાવ છે ને એ ઠરાવમાં ફરજિયાતપણે મતદાન કરવું જરૂરી છે અને ઠરાવ છે એ મહત્વની વસ્તુ હોય છે. ઠરાવ એટલે તમે સમજી લો ખરડો. ઓકે, ખરડો તમે કહી શકો, બિલ કહી શકો, તો આ બધાને ઠરાવ જ કહેવામાં આવે. ઓકે, તો ઠરાવ એટલે કે ખરડો તમે કહી શકો, બિલ કહી શકો, એટલે કે સમજી લો કે અત્યારે ખેડૂતને લઈને કોઈ બિલ આવ્યું હતું. ઓકે, તો એ ખેડૂત બિલ છે એ શું કહેવામાં આવશે, ઠરાવ કહેવામાં આવશે, જે એક બહુ મહત્વની બાબત કહી શકાય. તો જોઈએ શું કહેવા માંગે છે. તો સંસદીય પ્રક્રિયામાં ઠરાવ અથવા તો સંકલ્પ એ મહત્વપૂર્ણ પ્રસ્તાવનું સંક્ષિપ્ત રૂપ છે. પ્રસ્તાવનું નાનું રૂપ, સંક્ષિપ્ત રૂપ એટલે શું કે નાનું રૂપ. તો દરેક ઠરાવ એ એક ટાઈપનો શું છે, પ્રસ્તાવ જ છે, પણ દરેક પ્રસ્તાવ એ ઠરાવ નથી, કારણ કે દરેક પ્રસ્તાવની અંદર મતદાન થતું નથી, પણ દરેક ઠરાવ છે એની અંદર શું થશે, મતદાન થશે, જેમાં અત્યંત મહત્વપૂર્ણ વિષય વસ્તુ સામેલ હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ, ઠરાવ એ ઠરાવની અંદર અત્યંત મહત્વપૂર્ણ વિષય વસ્તુ સામેલ હોય છે. દરેક પ્રસ્તાવમાં મતદાન કરવું જરૂરી નથી, પરંતુ દરેક સંકલ્પ અથવા તો દરેક ઠરાવ છે એની અંદર મહત્વ અને વિશિષ્ટ હોવાના કારણે મતદાન ફરજિયાત રૂપથી કરવામાં આવે છે. ઠરાવને જો હવે ઠરાવ છે ને એ બે વ્યક્તિઓ પસાર કરી શકે, કાં તો જે સરકાર ચલાવતા જે મંત્રીઓ હોય એ મંત્રીઓ દ્વારા પસાર કરવામાં આવે, કાં તો જે બાકી રહેલા જે સદસ્યો છે, મંત્રી સિવાયના જે સદસ્યો છે એમના દ્વારા પસાર કરવામાં આવે. તો એમને અલગ અલગ દિવસો આપી દેવામાં આવે છે. જેમ કે ઠરાવને ગૃહમાં રજૂ કરવા માટે જે સરકારી સભ્યો છે, સરકારી સભ્યો એટલે શું, મંત્રીઓ, જે મંત્રી પરિષદમાં સમજી લો 60 થી 70 લોકો છે, જેમનું એક આખું મંત્રી પરિષદ છે, તો એમને આપણે મંત્રીઓ કહીશું. તો મંત્રીઓ દ્વારા જો કોઈ ઠરાવ લાવવામાં આવેલ છે, મતલબ કે ઠરાવ લાવવો છે, તો એમને દિવસના નહીં, અઠવાડિયાના પ્રથમ 4 દિવસો એટલે કે સોમવારથી લઈને ગુરુવાર સુધી કોઈ પણ દિવસે લાવી શકે છે. મતલબ કે જે મંત્રીઓ છે, સરકારી મંત્રીઓ, ઓકે, તો એમને કોઈ ઠરાવ લાવવો હોય તો એમને દિવસ આપી દેવામાં આવે છે સોમથી લઈને ગુરુ. ઓકે, એટલે કે પહેલા અઠવાડિયાના જે પહેલા 4 દિવસો હોય છે સોમથી લઈને ગુરુ, એ દરમિયાન જે સરકારી સભ્યો છે, જે મંત્રીઓ છે, એમના દ્વારા ઠરાવ લાવી શકાય છે. પરંતુ જે ગેરસરકારી સભ્ય છે, ગેરસરકારી સભ્ય એટલે શું, ખાનગી સભ્ય. ખાનગી સભ્ય એટલે શું કે જે મંત્રી નથી, ગૃહના સદસ્ય છે પરંતુ મંત્રી નથી, તો જો એમને કોઈ ઠરાવ લાવવો હોય તો એમના માટે એક દિવસ ફાળવવામાં આવે છે, એ છે શુક્રવાર. તો શુક્રવારે એમને, જો તમારે જે ગેરસરકારી સભ્યો છે એમને કોઈ ઠરાવ લાવવો હશે તો એ શુક્રવારે લાવી શકશે, સોમથી ગુરુ લાવી શકશે નહીં, કારણ કે સોમથી ગુરુ છે એ કોને આપવામાં આવે છે, મંત્રીઓને આપવામાં આવે છે, કે મંત્રી દ્વારા જ એ ઠરાવ લાવી શકાશે. હવે તમને એવું થાય કે આવું મતલબ કે પક્ષપાત કેમ? સિમ્પલ વસ્તુ છે કે જે મંત્રીઓ છે એમના દ્વારા સરકાર ચલાવવામાં આવે છે, તો સરકાર ચલાવવા માટેના ઠરાવ એ ઇમ્પોર્ટન્ટ હોય અને જરૂરી હોય, અને સૌથી વધારે એ મંત્રીઓ દ્વારા ઠરાવ લાવવામાં આવશે, તો એટલા માટે એમને દિવસો વધારે ફાળવવામાં આવે. જે વ્યક્તિ ખાનગી સભ્ય છે, એકચ્યુઅલી એ સરકારમાં શું ચાલી રહ્યું છે એ પ્રોપરલી એમને ખબર નથી, તો એમના માટે જો ઠરાવ લાવવામાં આવશે બહુ ઓછા હશે, અથવા તો બહુ નહીવત હશે, અથવા તો નહીં હોય, તો પણ એમના માટે એક દિવસ ફાળવવામાં આવે છે શુક્રવાર. ક્લિયર? તો આ યાદ રાખજો, સરકારી સભ્યો માટે સોમથી ગુરુ એ ઠરાવ લાવી શકશે, જ્યારે જે ગેરસરકારી અથવા તો જે ખાનગી સભ્ય અથવા તો મંત્રી નથી એવા સભ્યો, ઓકે, એમના માટે શુક્રવાર ફાળવવામાં આવ્યો છે. તો આઈ હોપ સો સંકલ્પ અથવા તો ઠરાવ છે ખબર પડી ગઈ હશે. સાથે સાથે પ્રસ્તાવ અને ઠરાવમાં શું ડિફરન્સ છે એ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે એના સિવાય બીજી બે ચર્ચાઓ આવે છે, એ પણ આપણે સમજી લઈએ. એક આવે છે અડધા કલાકની ચર્ચા, એટલે કે હાફ અવર ડિસ્કશન. હવે આ હાફ અવર ડિસ્કશન શું છે, અડધા કલાકની ચર્ચા શું છે, ચલો સમજીએ. તો કોઈ જરૂરી જાહેર મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે ગૃહના સદસ્ય સામાન્ય રીતે સોમવાર,
બુધવાર અને શુક્રવારના અંતિમ અડધો કલાકની ચર્ચા કરવા માટે સમય ફાળવી શકે છે. હવે આ શું છે જો કે અડધો કલાકની ચર્ચાની અંદર શું હોય છે કે એવા કોઈ મુદ્દા જે વધારે ઇમ્પોર્ટન્ટ ના હોય, એટલે કે તાત્કાલિક નિર્ણય લેવા માટે, સમજી લો કે તાત્કાલિક નિર્ણય લેવા માટે જરૂરી ના હોય, એના માટે તો આગળ બધા પ્રસ્તાવો જોઈ ગયા, પરંતુ અમુક એવી બાબત છે જેના ઉપર ડિસ્કશન કરવું જરૂરી હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણા દેશની ગરીબી, ઓકે, આપણા દેશની ગરીબી, એના ઉપર ડિસ્કશન થોડું કરવું છે, એવું જરૂરી લાગે છે. તો શું કરશે અધ્યક્ષ છે ને, એ અધ્યક્ષ સોમવાર, બુધવાર અને ગુરુવારના અંતિમ જે અડધો કલાક હશે, જે છેલ્લે સમય હોય છે ને 2 થી 6, તો 2 થી 6 માં સમજી લો કે છેલ્લો એટલે કે 5:30 થી જે 6 નો સમયગાળો હશે, ત્યારે આવા બધા મુદ્દાઓ છે એના ઉપર ડિસ્કશન કરવા માટે રાખી દેશે. તો સોમ, બુધ અને શુક્રના અંતિમ અડધો કલાક ફાળવી શકે છે આ બાબત ઉપર, દેશની ગરીબી ઉપર ચર્ચા કરવા માટે. આ તો જસ્ટ આ વિષયને એક્ઝામ્પલ તરીકે લઉં છું, બાકી એવા ઘણા બધા વિષયો હોઈ શકે છે જે કહેવાય કે જાહેર હિતના ઉપર હોય. તેમાં ઓછામાં ઓછા 3 દિવસ પહેલા સૂચના આપવી પડે. જે સદસ્યો છે, ઓકે, એમને ઓછામાં ઓછા 3 દિવસ પહેલા અધ્યક્ષે સૂચના આપી દેવી જોઈએ કે આપણે આવતા સોમવારે કે આવતા બુધવારે કે આવતા શુક્રવારે અંતિમ જે અડધો કલાક છે એના ઉપર આ બાબતને લઈને ચર્ચા કરીશું. તો અધ્યક્ષને ઓછામાં ઓછા સભ્યોને 3 દિવસ પહેલા આની સૂચના આપી દેવામાં આવે છે. આ બાબતો ઉપર મતદાન થતું નથી, ખાલી ચર્ચા થાય છે. જો અડધો કલાકની ચર્ચા, પાછળ ચર્ચા જ લખેલું છે, તો આમાં કોઈ મતદાન નહીં થાય કે આ ગરીબી છે તો ગરીબીમાં શું કરશું, આ ને તે. મતદાન કરવાની જરૂર નથી, જસ્ટ ચર્ચા કરીશું કે ભાઈ દેશની ગરીબી છે તો એને આપણે હટાવવા માટે શું કરી શકીએ, તો આના ઉપર આપણે ચર્ચા કરીએ, અડધો કલાક ફાળવીએ. ક્લિયર? તો આને અડધો કલાકની ચર્ચા કહેવામાં આવે છે. હવે આવીને આવી 2 કલાકની ચર્ચા પણ આવે છે, જેને કહેવામાં આવે છે 2 અવર ડિસ્કશન. TWO આવશે, ઓકે, TWO, 2 અવર ડિસ્કશન. તો 2 અવર ડિસ્કશન એટલે કે 2 કલાકની ચર્ચા, જેનું બીજું નામ યાદ રાખજો, અલ્પ અવધિની ચર્ચા એટલે કે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન કહેવામાં આવે છે. જો અડધો કલાકની ચર્ચા છે એને હાફ અવર ડિસ્કશન જ કહેવામાં આવે છે, એનું બીજું કોઈ નામ નથી. પરંતુ જે 2 કલાકની ચર્ચા છે ને એને એકચ્યુઅલી શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન એટલે કે અલ્પ અવધિની ચર્ચા કહેવામાં આવે છે. તેમાં લોક મહત્વના પ્રશ્નો ઉઠાવી શકાય છે, જેમાં વધુમાં વધુ 2 કલાકની ચર્ચા કરી શકાય. એટલા માટે જ અહીંયા 2 અવર ડિસ્કશન લખ્યું છે. 2 કલાકથી વધારે સમય ફાળવવાનો નથી. કેટલો? મેક્સિમમ, વધુમાં વધુ મેક્સિમમ 2 કલાક ફાળવી શકાય. 2 થી ઓછો ચાલશે, પણ 2 થી વધારે સમય, 2 કલાકથી વધારે સમય એમાં ફાળવવાનો નથી. એના માટે અધ્યક્ષ અઠવાડિયામાં 2 દિવસ પસંદ કરી શકે છે. કોઈ પણ 2 દિવસ હોય, એમાં કોઈ ફિક્સ નથી કે આ દિવસ અને આ દિવસ. અડધો કલાકની ચર્ચામાં ફિક્સ હોય છે કે સોમવાર, બુધવાર અને શુક્રવારના અંતિમ અડધો કલાક. હવે એવું નથી કે આ ફરજિયાત વસ્તુ છે, આ ફરજિયાત વસ્તુ નથી. જો જરૂર જણાય તો ફાળવશે, ઓકે. એવું નહીં કે ભાઈ દર સોમવારે, દર બુધવારે ને દર શુક્રવારે અંતિમ અડધો કલાક હાફ અવર ડિસ્કશન હશે. ના, જરૂર જણાય એવો કોઈ મુદ્દો હોય તો પછી અધ્યક્ષ છે એ ફાળવશે. બાકી જરૂર ના હોય તો નોર્મલી જે એમનું જે કાર્યવાહી છે એ ચાલશે 3 દિવસ. ક્લિયર? તો એ જરૂર જણાય તો ફાળવશે. તો આ કહેવાય કે એક પરમેનન્ટ વસ્તુ નથી. એ જ રીતના 2 કલાકની ચર્ચા પણ કોઈ પરમેનન્ટ વસ્તુ નથી. જો એવું લાગશે કે ભાઈ આની જરૂર છે કે 2 કલાકનું ડિસ્કશન આ બાબતને લઈને થઈ શકશે, તો આવા બાબતને લઈને અઠવાડિયામાં 2 દિવસ છે એ પસંદ કરી શકે છે, જેમાં 2 કલાકની ચર્ચા થશે. આની અંદર પણ કોઈ મતદાન થતું નથી, ખાલી ને ખાલી ચર્ચા થાય છે. અને આ વસ્તુ 1953 થી અસ્તિત્વમાં છે. ક્લિયર? તો આઈ હોપ સો આ અડધો કલાકની ચર્ચા અને 2 કલાકની ચર્ચા પણ તમને ખ્યાલ આવી ગઈ હશે. ઓકે, તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે, જેની અંદર આપણે પ્રસ્તાવ, સંકલ્પ અને 2 કલાક, અડધો કલાકની ચર્ચા આ વિશે આપણે ડિસ્કશન કર્યું. આને લઈને કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરો, હું એનો આન્સર જરૂર આપીશ. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.